રહેમાન સરના કેસમાં હું એવું જ કહીશ તો નેક્સ્ટ ડે જ અમે લોકો એમના મુંબઈવાળો એક ફ્લેટ છે ત્યાં રેકોર્ડ કરવા ગયા હતા. આ નહીં ખબર હોય 100%, આઈ મીન 99% લોકોને નહીં ખબર હોય. હું તો ઉલટાનું એવું કહીશ કે નવી જનરેશનના જેટલા છે, જેમ કે તનિષ બાગચી આમાં રહી ગયા એટલે મેં યાદ કરાવીશ કે એને લોકો ઘણા ક્રિટિસાઇઝ કરે છે કે રીમેક બનાવે છે. મ્યુઝિક એટલે છે ને એક જે મ્યુઝિક ડિરેક્ટર છે એના માટે એક બાળક જેવું છે. ભૂલો પણ કરો છો ને પૈસા પણ લ્યો છો કે લાવો મારો એટલો ચાર્જ. તો આ એક અલગ દુનિયા છે. સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી તમને ડોક્ટરની ડિગ્રી આપી. સરસ સૂત્ર હતું જે મને અત્યારે સમજાઈ રહ્યું છે કે જેવો તું કમાવા માંડીશ ને તારું શીખવાનું અટકી જાય છે, તારું ધ્યાન કમાવા પાછળ વધારે જાય છે, લર્નિંગ પ્રોસેસ અટકી જાય. જે હું સમજુ છું અત્યારે. પદ્મભૂષણ ઉસ્તાદ અબ્દુલ અલી જાફર ખાન સાહેબ મુંબઈ રહેતા, એમની પાસે હું શીખવા જતો ડ્યુરિંગ ધ સ્કૂલ ડેઝ. ધ નોબત શોમાં હું ચાર્મી માધવાણી, અને આજે આપણા જે ગેસ્ટ છે થોડા સ્પેશિયલ છે. સ્પેશિયલ કેમ કે આર્ટિસ્ટ છે અને મ્યુઝિકથી જોડાયેલા છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ જેમને ઇન્ટરનેશનલ લેવલે હોલિવૂડમાં મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરેલું છે, પણ જેમના મૂળ રોપાયેલા છે જામનગરથી, એવા સિતાર વાદક ભગીરથ ભટ્ટ. યસ, વેલકમ. કેમ છો તમે? એકદમ મજામાં, થેન્ક યુ સો મચ. અરે યસ. તો આપણે અહીંયા શરૂઆત કરશું બહુ જ શરૂઆતથી. તમારા બાળપણથી વાત કરીએ, તમારા ઘરમાં તમારું માહોલ કેવું હતું અને મ્યુઝિક સાથેની ઇનિશિયલ લેવલની પહેલી મેમરીઝ કેવી હતી? જી, બાળપણથી પણ પહેલાં જાઉં તો ઘરનો માહોલ સંગીતમય હતો પહેલેથી જ. અને હું એવું કહીશ કે સંગીત અમારા લોહીમાં છે, સંગીત અને આધ્યાત્મ. મારા પ્રપિતામાં એટલે કે મારા પપ્પાના દાદા એ સંગીતમય હરિકથા કરતા હતા, કથા કરતા હતા. સો સંગીત દ્વારા એ લોકો સુધી પહોંચે અને ભક્તિમય વાતાવરણ રાખે, એટલે કથાના માધ્યમથી લોકો સુધી પહોંચતા હતા સંગીત દ્વારા. તો પ્રપિતામાં કથા કરતા હતા. મારા દાદા હતા એ હાર્મોનિયમ પ્લેયર અને તબલા પ્લેયર હતા, શોખિયા હતા, શોખથી, બાકી એ શિક્ષક હતા બાય પ્રોફેશન. અને મારા પિતાશ્રી પંકજભાઈ ભટ્ટ મારા પ્રથમ ગુરુ પણ ખરા, અને છેલ્લા 45 વર્ષોથી પૂજ્ય મોરારી બાપુની કથામાં તબલાવાદન અને ગાયનની સેવા આપી રહ્યા છે. તો તમારા પપ્પા જે છે એ તબલા વગાડે છે અને તમે સિતાર ચૂઝ કર્યું, તમારી ચોઈસ હતી કે કોઈ કીધેલું કે શું હતું? મારી સિતાર શીખવાની ઉંમર તમે જોશો તો હું 7 વર્ષનો હતો ત્યારથી હું શીખી રહ્યો છું સિતાર. એટલે એ ઉંમર એવી હોય કે એમાં આપણને બહુ ખ્યાલ ન હોય કે મારા માટે શું સારું શું નહીં. તો હું એવું જ કહીશ કે મારા પિતાજીની આ દેન છે સિતાર શીખવા પ્રત્યેની. મારી જે ઈચ્છા છે એ પપ્પા દ્વારા જાગૃત થઈ. પછી જેમ જેમ ઉંમર થઈ એમ મારો પ્રેમ વધતો ગયો સિતાર પ્રત્યે. પણ ઇનિશિયલ લેવલે મારા પિતાશ્રીએ સિતાર આપ્યું. એનું રીઝન એવું છે કે પપ્પા ખાલી તબલા નથી વગાડતા, એ ગાયક પણ છે, ગાયનની પણ સેવા આપે છે. અને એવા બહુ ઓછા વ્યક્તિ હોય છે, અને બલ્કિ હું તો એવું કહીશ કે કથામાં તો કદાચ મારા ફાધર ફર્સ્ટ એવા તબલા પ્લેયર હશે જેમણે ગાતા ગાતા તબલા વગાડવાની શરૂઆત કરી. એના પહેલાં કોઈએ કથા ફિલ્ડમાં આ નહોતું કર્યું, એવું મારું માનવું છે. તો એ ગાયક હતા અને તબલાવાદક હતા. એમણે જોયું, મને બચપણથી ગાયન તબલાવાદન શીખવાડતા હતા, હું 4 વર્ષનો હતો ત્યારથી. તો એમણે એવું નોટિસ કર્યું કે મારામાં ગાયનની પણ આવડત છે અને રિધમની પણ આવડત છે, એટલે કે સૂર અને તાલ આ બંનેનું એક સામંજસ્ય મારામાં જોયું એમણે. તો એમણે મને કીધું કે એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે સિતાર કે જેમાં રાઈટ હેન્ડ તમે જોશો તો એ એક રિધમમાં ચાલતો હોય, એટલે એ રિધમ છે ત્યાં, અને લેફ્ટ હેન્ડથી મેલોડી પ્લે થાય. સો એમાં બંનેનું એક સામંજસ્ય હતું. આ એક કારણ હતું કે એમાં ગાયન અને વાદનની બંને કલાઓ એ ઇન્સ્ટ્રુમેન્ટમાં છુપાયેલી છે. આ પહેલું રીઝન. બીજું રીઝન એવું હતું કે મારા પપ્પાને પહેલેથી દુનિયા જોયેલી હતી, એટલે એમને આઈડિયા છે કે
એકેડેમિક છોકરાને નથી શીખવાડવું. એનો મતલબ એજ્યુકેશન વાઇઝ નહીં. તમે જોશો તો ઘણા બધા ક્લાસીસ ચાલતા હોય સંગીતના, કે જેમાં તમને વિશારદની પરીક્ષા આપે, પ્રથમ ને પૂર્ણ ને એવા બધા નામ હોય છે, વિચ ઇઝ ગુડ. પણ મારા પપ્પાને મને પરફોર્મર બનાવવો હતો, એટલે એમણે કોઈ એવા આર્ટિસ્ટ ગોઈતા કે જે પરફોર્મર હોય એ જ મારા દીકરાને આર્ટિસ્ટ બનાવી શકશે, એવું એમનું માનવાનું હતું, જે મને પણ યોગ્ય લાગી રહ્યું છે. તો જામનગરના સુપ્રસિદ્ધ સિતારવાદક છે શ્રી ચેતનભાઈ શાસ્ત્રી, મારા પ્રથમ ગુરુ, સેકન્ડ ગુરુ, સિતારના પ્રથમ ગુરુ. પણ આમ ગાયન વાદન મેં મારા ફાધર પાસે શીખ્યું. તો ચેતનભાઈ શાસ્ત્રી પાસે એમણે મને લઈ ગયા અને એમની પાસે એમણે શરૂઆત કરાવી સિતાર વાદનની. તો આ રીઝન છે કે એમણે મારામાં જોયું કે રિધમ અને મેલોડી આ બંને છે, અને સિતાર વાદક ખૂબ સારા જાણીતા સિતાર વાદક હતા જામનગરના, એટલે ત્યાંથી મેં સિતાર શરૂ કર્યો. બરાબર. તો ટ્રેનિંગ કેવી હતી? કોઈ કઈ એક્સપિરિયન્સ, કોઈ એક કિસ્સો કહાની કઈ? કિસ્સો કહાની તો ઘણી બધી છે, એટલે એક્ઝેક્ટ આ મોમેન્ટ ઉપર યાદ નથી આવતું, પણ હું તમને એક વાત જરૂરથી શેર કરીશ, જેનાથી જે મ્યુઝિક શીખનારાઓ છે એ લોકો શાયદ પ્રેરિત થાય. કે હમણાં જ મને મારા મિત્ર કહેતા હતા કે તને કેમ પતંગ ચગાવતા નથી આવડતું, હમણાં જ ઉત્તરાયણ ગઈ. મેં કીધું મને શોખ નથી અને મને આવડતું પણ નથી. તો કે કેમ એવું? એટલે મેં કીધું મને લગભગ જે કોઈ તહેવારો હતા ને એ તહેવારો વખતે મારા પપ્પા રજા છે, ચાલ આજે આપણે શીખવા જઈએ. તો મને ઓલવેઝ એ જ આવતું મારા ભાગમાં કે આજે ઉત્તરાયણ છે, ચાલો હોલિડે છે, આપણે વધારે શીખશું, આજે 2 સમય શીખશું, 3 સમય જશું. તો કહેવાનો ભાવ એવો છે કે તહેવારો વખતે પણ મારે શીખવાનું થતું. શરૂઆતમાં આપણને એવું લાગે કે આ નથી મજા આવતી, પણ ધીરે ધીરે સિતાર પ્રત્યેનો પ્રેમ, રુચિ અને પરિવારનું જે ઉત્સાહવર્ધન છે ને, એનાથી આ બધું હવે એવું લાગે કે ના, આ બહુ સાચો નિર્ણય હતો પરિવારનો. ત્યારે લાગી શકે કે સ્ટ્રિક્ટ થાય છે, કે રમવા નથી દેતા? બિલકુલ લાગે. કારણ કે સ્કૂલ પતે એટલે સીધું સાંજે ગુરુજી પાસે જવાનું શીખવા માટે, એક પણ દિવસ ફેલ નહીં જવાનું. વેકેશન હોય ત્યારે 4 ગણી મહેનત કરવાની. અને સ્કૂલનો પણ સહકાર એવો કે પપ્પા જ્યારે પણ અરજી મૂકે કે આને 10 દિવસ મુંબઈ શીખવા મોકલવો છે, તો કે ઓકે જાઓ. એટલે એ સમયે ત્યારે એવું થતું, છોકરાઓ પિકનિકમાં જતા અને હું શીખવા જતો. તો એ અઘરું હતું, પણ અત્યારે ખૂબ એવું લાગે છે કે સાચું હતું, સારું હતું. એ તો છે, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી, પ્રેક્ટિસ. કઈ સ્કૂલમાં હતા તમે? હું શ્રી સત્ય સાંઈ વિદ્યાલય છે જામનગરની, એમાં ભણતો. બરાબર છે. તો અત્યારે ક્લાસિકલ મ્યુઝિક છે, એવું લાગે છે કે થોડું થોડું આપણી જનરેશન ને હવે પછીની જનરેશન આપણા કરતા થોડું થોડું એ લોકોનો ઇન્ટરેસ્ટ ડલ થતો જાય છે, આવું મને લાગે છે. તમને લાગે છે કે નહીં? પેલો તો એ સવાલ. જો શાસ્ત્રીય સંગીત લુપ્ત થતું જાય છે એવું નહીં માનું, પણ ઘણી વખત શું છે કે ડેવલપમેન્ટ આવતું હોય અલગ કિસ્મનું. જેમ કે ટેસ્ટ મેચ હતો, ટેસ્ટ મેચમાંથી 1 ડે થયું, 1 ડેમાંથી 20-20 થયું, હવે ખબર નહીં 10 ઓવર પણ થઈ શકે. તો લોકોનું પેશન્સ લેવલ ઘટતું જાય છે. શાસ્ત્રીય સંગીત તમે તમારા દાદા કે એવા કોઈને પૂછો, વડીલોને, તો એવું કહેતા કે રવિશંકરજીએ તો જે રાગ વગાડ્યો તો સવાર સુધી ચાલ્યો. હવે એ વસ્તુ ના સાંભળવા મળે. હવે એવું થાય કે 1/2 કલાક વગાડ્યું, 1.5 કલાક વગાડ્યું. તો એ એની માત્રા ઘટતી જાય છે. પણ હું એવું કહીશ કે શીખનારાઓ છોકરાઓ ઘટતા નથી, ટેલેન્ટ તો આજે પણ છે, પણ એનો વે ઓફ પ્રેઝન્ટેશન થોડું અલગ થઈ ગયું છે. ફ્યુઝનના માધ્યમથી, બોલિવૂડના માધ્યમથી, કે પછી શાસ્ત્રીય સંગીતના નામે થોડું ઓછું ડ્યુરેશન કરીને લોકો સુધી પહોંચાડાય છે. ઓકે. પણ ફ્યુઝનનો અત્યારે કોન્સેપ્ટ વધતો જાય છે, એવું કહી શકાય? બિલકુલ. કે અત્યારે વધારે પ્રચલિત કહે કે ખાલી સંગીતમાં નહીં, જમવાથી માંડીને બધી જ બાબતમાં ફ્યુઝન હોય છે. દાબેલીમાં આપણે ચીઝ નાખી દઈએ છીએ, ઢોસામાં પણ હોય છે. એટલે આપણી અત્યારની જે જનરેશન છે એ લોકોને આ પ્રકારથી લુભાવવા પડે છે. સો અમારો લોકોનો હેતુ જ એ છે કે સિતાર કોઈ પણ હિસાબે જીવતું રહે, લોકો સુધી પહોંચે. કારણ કે આપણું જે ઓથેન્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય એ સિતાર છે, હું એવું માનું છું. બાંસુરી, સિતાર આ 2 આપણા ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ છે. માતા સરસ્વતી દેવીના હાથમાં જે વાદ્ય છે, જે સંગીતની આપણે પૂજા કરીએ સરસ્વતીમાં, એમના હાથમાં જે વાદ્ય છે, એ વાદ્ય શીખવાનો મોકો મળ્યો. તો ભાગ્યશાળી તો છીએ જ, પણ ખભા ઉપર જવાબદારી પણ છે કે ઇન્સ્ટ્રુમેન્ટને પ્રેઝન્ટેશન એવી રીતે કરો કે
લોકો સુધી પહોંચે, લોકો પ્રેરિત થાય શીખવા માટે અને જીવંત રહે. વાવ, ઇન્ટરેસ્ટિંગ. તો શું કરો છો તમે એના માટે? એક અમને મળ્યું છે તમારું આખું મેં રિસર્ચ કર્યું ત્યારે જી. અમને મળ્યું છે કે સોલફુલ સ્વરા છે, ધ કલર્સ ઓફ ઇન્ડિયા છે, યુફોની એક્સપિરિયન્સ. હા So જી. these are interesting names. We would જી. love to know. જી. સોલફુલ સ્વરા એક મારું ગ્રુપ સિતારનું એક બેન્ડ છે, જેમાં અમે સિતાર સિમ્ફની રજૂ કરતા હોઈએ છીએ. સિતાર સિમ્ફની એટલે કે મારો હેતુ એવો હતો, જ્યારે આ શરૂ કર્યું મેં આજથી લગભગ 10 વર્ષ પહેલાં શરૂ કર્યું, 2016માં. મારા બહુ સારા મિત્ર છે અને એક સારા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે, વિશાલ પરીખ, અજય સાકરિયા, આ બંને પાર્ટનર્સ છે મારા. અમે લોકોએ એવું વિચાર્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે શાસ્ત્રીય સંગીતમાં લોકો વગાડનારાઓ ઘણા છે, પણ એને લોકો સુધી, આમ જનતા, માસ પબ્લિક સુધી પહોંચાડવા માટે થોડું ફિલ્મી વર્ઝન એનું હોવું જોઈએ. તો શું કરી શકાય? તો એસ્થેટિક લુક લોકો આજકાલ બહુ જોવે. તો અમે સિતારને એક એસ્થેટિક પ્રેઝન્ટેશનના માધ્યમમાં લઈ આવ્યા, પહેલું. બીજું એવું વિચાર્યું કે જે બિગિનર્સ છે એ લોકોને ઉત્સાહવર્ધન ન થવાને કારણે એ લોકો સિતાર મૂકી દેતા હોય છે જનરલી. કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે તમે 15 વર્ષ રિયાઝ કરો પછી થોડું ઘણું તમને એમ થાય કે હવે મને થોડું સિતાર સમજાઈ રહ્યું છે, આવડે છે, એવું તો હું અત્યારે નથી બોલી શકતો, એટલું ડિફિકલ્ટ છે. તો જે બિગિનર્સ હતા એ લોકોને લઈને અમે સાથે કઈ રીતે ચાલી શકીએ એના માટેનું આ ગ્રુપ સિતારનું બેન્ડ છે અમારું, સિતાર સિમ્ફની. તો એમાં અમે લોકો પિક્ચરના ગીતો વગાડતા હોય, અમુક ફ્યુઝનની રચનાઓ છે, પણ સહેલું જ હોય, બહુ અઘરું ના હોય, કારણ કે બધાને સાથે લઈને ચાલવાના છે. તો એ લોકોનું અમારું વે ઓફ પ્રેઝન્ટેશન એટલું સરસ રાખીએ કે આમ જનતા, જે માસ પબ્લિક છે, એ લોકોને ગમે. તો આ ક્યાંય અવેલેબલ છે અત્યારે કોઈ યુટ્યુબમાં પ્લેટફોર્મ? તમે ભગીરથ ભટ્ટ સોલફુલ સ્વરા એવું સર્ચ કરશો તો મળી જશે. ઓકે. અને લાઈવ શોઝ પણ હોય છે. પરમ દિવસે જ હમણાં કાર્યક્રમ હતો. અને મેન્ટલ હેલ્થ માટે તમે પ્રોજેક્ટ કરેલો કોઈ? હા, સિતાર for યુફોની એક્સપિરિયન્સ જે તમે જે નામ વાંચ્યું એ એના માટે જ છે. ઓકે. એમાં અમે લોકો 3 લોકો સંકળાયેલા છીએ. કેદારભાઈ કરીને એક ડૉક્ટર છે, આયુર્વેદિક ડૉક્ટર છે, ડૉક્ટર પાર્થભાઈ છે, એ પણ છે, અને અમે શરૂઆતના સ્ટેજ ઉપર આરજે ધ્વનિતભાઈ હતા, તો ધ્વનિતભાઈ સાથે પણ અમે ઘણા કાર્યક્રમો કરેલા છે. સો એનો એક કોન્સેપ્ટ એવો હતો કે હું એક વાદક છું. તમે જુઓ તો ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે, પ્રિસ્ક્રિપ્શન આપ્યા પછી આપણે મેડિકલ સ્ટોરમાં લઈને એ દવા લઈએ, કન્ટેન્ટ લઈએ. તો જે દવા લઈએ છે એ અમે મ્યુઝિશિયન છીએ, અમે દવાના રૂપમાં એ લોકોને રાગ પીરસીએ અને એ લોકો પ્રિસ્ક્રાઇબ કરે કે એને કયા સમયે કયો રાગ લેવો. એ લોકોએ એના ઉપર બહુ રિસર્ચ કરેલું છે. સો એને બહુ મોટા સ્કેલ ઉપર અમે લોકો નથી રાખતા એ કાર્યક્રમો, કારણ કે દરેક વ્યક્તિની દવા અલગ હોય, એના રોગ અલગ હોય, એને જે ફીલ થતું એ અલગ હોય. એટલે અમારા કોન્સેપ્ટ પ્રમાણે મેન્ટલ હેલ્થ દરેકની અલગ અલગ છે. એટલે જેટલો નાનો સમુદાય હોય એટલું અમે સારું ક્યોર કરી શકીએ. સો જ્યારે ઓડિયન્સ હોય એ લોકો પોતાના પ્રશ્ન પૂછે, પહેલાનું અમારું 1.5 કલાકનું પ્રેઝન્ટેશન હોય, પછી એ લોકોને શું ફીલ થયું, એનાથી હીલિંગ કેટલું થયું, અને હજી શું એ લોકો કરી શકે આગળ, એના માટેની એ લોકો પ્રિસ્ક્રાઇબ કરે, અને અમે લોકો દવાના સ્વરૂપે રાગ પ્રેઝન્ટ કરીએ, અથવા તો એનું રેકોર્ડિંગ પણ અમે એ લોકોને મોકલીએ, જે એ લોકો મહિના, દિવસ, 2 મહિના સુધી સતત એને ફોલો કરે, અને એના ખૂબ સારા પરિણામો પણ છે. જી. કેટલા ટાઈમથી ચાલે છે આ? લગભગ 8 વર્ષ તો ખરા. જી. તો હજી, એટલે તમે આ જે ડોક્ટર્સ છે, જી, ડોક્ટર્સ આયુર્વેદ છે, એલોપેથી છે? હા, આયુર્વેદિક ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર ને, અને એક હોમિયોપેથ ડોક્ટર છે. એટલે અલ્ટરનેટિવ થેરેપી આ કામ કરે છે. જી, અને એના ખૂબ સારા પરિણામો છે. ખૂબ. અને 9 મહિના જે પ્રેગ્નન્સીના આખા ડ્યુરેશન હોય ત્યારે પણ એ લોકોએ ખૂબ સારી રિસર્ચ કરી છે, કયા સમયે કયો રાગ સાંભળવાથી, કયા તાલમાં સાંભળવાથી સારું પડે. તો એ પ્રમાણે અમે લોકોએ પછી એનું આખું મ્યુઝિક પણ ડિઝાઇન કરેલું છે. સો એ બહુ સરસ યુનિક વસ્તુ છે. સો હું યોગા ટીચર છું અને પ્રેગ્નન્સી યોગ ટીચર છું. અરે ક્યાં વાત છે. તો હા, મને લાગે છે હવે તમે જે કહો છો દર મહિને, એટલે એવું હશે કે બાળકનો જે વિકાસ થતો હોય એ પ્રમાણે તમારા રાગ અને તાલ ચેન્જ થતા હશે. જી જી. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. વાવ.
તો પોડકાસ્ટ પછી આપણે પાછા મળશું. હા, પાક્કું મળશું આપણે. યસ, કેમ કે તો આમાં કોઈને જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? હવે હું આમ તમને જ પૂછી જ જોડાઈ લઉં. જવાનું, આમ જ જોડાઈ જવાનું. સારા કાર્યમાં શું વાંધો છે? હા હા, ના ના, પણ જો કોઈ એઝ અ પેશન્ટ કોઈ પ્રેગ્નન્ટ છે, Oh, મારા yes. ક્લાયન્ટ હા, અથવા હા. તો જેટલા હું તમને વ્યુઅર્સ છે નંબર આપણા. આપીશ ડોક્ટર કેદારભાઈ હમ. અને ડોક્ટર પાર્થભાઈ. એ હમ. લોકો આ વસ્તુ કારણ કે શું છે, પ્રિસ્ક્રાઇબ એ લોકોએ કરવાનો છે. પછીની મારી ઉપરની વાત છે. ના, મ્યુઝિક પણ તો શું આપવું. તમારું કઈ ગ્રુપ સાથે કામ હા કરે છે? હા, અમે લોકો 3 જણા પાર્ટનર્સ છે એની હમ. અંદર. સો હું તમને નંબર આપીશ અને પછી ઓકે, આ ડન કરી છે. શકીએ. યસ, આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન માટે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને લાગે છે કોઈ હવે તો મ્યુઝિક ડિરેક્ટર સારા કોઈ બાકી નહીં રહ્યા હોય કે જેની સાથે તમે કામ નથી કર્યું. અમારી પાસે આખું લિસ્ટ આવ્યું છે જ્યારે રિસર્ચ કરીએ છીએ. AR રહેમાન, શંકર એહસાન લોય, સલીમ સુલેમાન, સંજીલીલા ભણસારી, વિશાલ શેખર, અમિત ત્રિવેદી અને હજી નામ છે મારી પાસે. જી. યસ, તો બતાવો કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? ખૂબ સારો. એટલે મેં ક્યારે વિચાર્યું નહોતું કે જામનગરથી લઈને હું મુંબઈ સુધીની સફર આટલી સરસ અને આટલા અઘરા ઇન્સ્ટ્રુમેન્ટમાં આટલી ઓછી સમય મર્યાદામાં તય કરીશ આટલી હા, સફર. આટલી નાની ઉંમરે તમે આ લેવલે એટલે પહોંચ્યા છો. મારા પરિવારનો ખૂબ સપોર્ટ અને ગુરુજનોનો આશીર્વાદ જ છે જેના દ્વારા હું આગળ વધી શકું છું. હા, પણ એક્સપિરિયન્સ કેવો હતો આ લોકો સાથે કામ કરવાનો? કમર્શિયલ છે, પ્રોફેશનલ છે? ના, બધાના અપ્રોચ અલગ હોય અને સંગીતકાર ઓલવેઝ મૂડી હોય છે. કારણ કે પોતાની એક ધૂનમાં હોય. એને પણ ઘણા બધા ક્યાંથી આવતા હોય, કેવા ટ્રાફિકમાંથી આવતા હોય મુંબઈમાં, અથવા તો ઘરના શું પ્રેશર હોય, ફિલ્મ ડિરેક્ટર પ્રોડ્યુસરને શું પ્રેશર હોય, એના ઉપર બહુ બધી વસ્તુઓ ડિપેન્ડ કરતી હોય છે. પણ હું એટલું જ કહીશ કે મેં જોયું છે જેની પાસે સાચી કલા હોય છે ને, ટ્રુ મ્યુઝિશિયન, એ હંમેશા વિનમ્ર હોય છે. એ બધામાં મેં કોમન જોયેલું છે. પછી બહાર નીકળી અમારી સાથે આઈ મીન જે ટ્રુ મ્યુઝિશિયન જ્યારે એક સાચા મ્યુઝિશિયનને મળે ને ત્યારે એની વિનમ્રતા હોય જ. પછી ઘણા લોકોના અભિપ્રાય જુદા હોય 1 to 1 કે મારી સાથેનો એક્સપિરિયન્સ તમારો બહુ સારો છે, બની શકે બીજાનો ન પણ હોય. એટલે એ અલગ છે. પણ હવે તમે એના વિશે જાણવા માંગો છો, હું પછી કઈ એના વિશે બધા કહી વિશે અમે ચાલુ જ કરશું આપણા ગ્રેમી એવોર્ડ વિનર AR રહેમાનથી. અરે એ તો લેજન્ડ છે. એટલે હા. નાનપણથી એમને એટલા સાંભળતા આવ્યા છીએ કે એમના વિશે કંઈ બોલવું મારા માટે, હું બહુ નાનો વ્યક્તિ કહેવાઉં. પણ રહેમાન સરના કેસમાં હું એવું જ કહીશ, જ્યારે રોબોટ 2.0 આવેલું હતું ત્યારે મારા ગુરુજી એમની સાથે પરમેનન્ટલી સિતાર વગાડે છે, ઉસ્તાદ અસદ ખાન સાહેબ. સો રહેમાન સાહેબનો એમને ફોન આવેલો કે આપણે થોડું હેવી સિતાર જોઈએ છે. તો ગુરુજી કહે કે હા, એક મારો જ વિદ્યાર્થી છે ને ખૂબ સરસ સિતાર વગાડે છે, ફિલ્મોમાં ઓલરેડી કામ કરી રહ્યો છે. સો રહેમાન સાહેબે કીધું કે એમને લેતા આવો. તો નેક્સ્ટ ડે જ અમે લોકો એમના મુંબઈવાળો એક ફ્લેટ છે ત્યાં રેકોર્ડ કરવા ગયા હતા. તો જનરલી આપણે હમણાં મળ્યા, ગુડ ઇવનિંગ, કેમ છો, એવું આપણી એક વાત થઈ, રાઈટ? રહેમાન સર સાથે પહેલી જ વખત આમ મારી સામે આવે છે એટલે મેં કીધું ગુડ મોર્નિંગ સર. તો એમનો જવાબ શું હોઈ શકે કે ગુડ મોર્નિંગ. હી સેડ લેટ્સ સ્ટાર્ટ. એટલે મેં એ જોયું કે એ જીનિયસ માણસની નિશાની છે કે એના માટે 2 સેકન્ડની પણ ઇમ્પોર્ટન્સ છે કે નહીં, આપણે સીધું આપણે શરૂ કરીએ. કે એ ગુડ મોર્નિંગ એ બધી ફોર્માલિટીઝ છે, આપણે સીધું મ્યુઝિક શરૂ કરીએ. અને પછીનું સેશન 4 કલાક ચાલ્યું, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહોતું કે એમાં સમય જોવામાં નથી આવતો, એમાં થોડું 19-20 નહીં ચાલે. હા, પણ આમાં 2 સેકન્ડ પણ એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મહાન વ્યક્તિત્વની આ બધી મેં નિશાની જોઈ છે કે એ લોકો મ્યુઝિકલી તો જીનિયસ હોય છે, પણ સમય કઈ રીતે બચાવવો એક એક વસ્તુમાં, એ પણ એમાં પાસેથી શીખવાનું હોય છે. યસ. અને તમારી જર્ની સ્ટાર્ટ થઈ આઈ થિંક સંજય લીલા ભણસારી સરથી? જી, મારી બોલિવૂડની જર્ની સ્ટાર્ટ એમનાથી થઈ. બાકી મેં સિરિયલ્સમાં પણ અગાઉ વગાડેલું છે. ઇવન મારી આમ જોઈએ તો ઉલટી ગંગા છે. મારું શરૂઆતનું પહેલું હોલિવૂડ મૂવી હતું. અચ્છા, તમે હોલિવૂડમાં પહેલા કામ કર્યું ને? હાજી. યસ. તો ધ અમેરિકન ગાંધી કરીને એક મૂવી હતું, એમાં મેં સિતાર વગાડેલું છે. સો બોલિવૂડમાં સૌથી પહેલા મારું પદ્માવત જે મૂવી હતું એમાં મારી શરૂઆત થઈ, પદાર્પણ ત્યાંથી થયું. એક્સપિરિયન્સ કાંઈ કોઈ એક સ્ટોરી તમારી પાસે હોય? ભણસાલી સાહેબ માટે તો હું એવું કહીશ કે ચોકસાઈ વાળું જે કામ હોય ને, એ મેં એમના જેવું મેં ક્યાંય નથી જોયું, એસ્થેટિકલી, મ્યુઝિકલી. અને જ્યાં સુધી એ પોતે ફૂલ્લી સેટિસ્ફાઈડ ના થાય ત્યાં સુધી એ વસ્તુને અપ્રૂવ જ નથી કરતા. પરફેક્શનિસ્ટ કહેવાય છે. જેમ કે
એના પછી હીરા મંડીમાં પણ મેં એમની સાથે કામ કર્યું. બીજા પણ ઘણા પ્રોજેક્ટ્સ છે. કોવિડ વખતે સુકૂન કરીને એક આલ્બમ એમનું આવ્યું હતું, એમાં પણ મેં વગાડેલું છે. તો હીરા મંડીનો એક કિસ્સો તમને કહું કે અમે બેકગ્રાઉન્ડ સ્કોર એને BGM કહીએ, અમે BGM હું વગાડતો હતો એમનું. તો આપણે સ્ક્રીન ઉપર બતાવે કે શું ચાલે છે મૂવીમાં, એકદમ મ્યુટ મૂવી હોય, ડાયલોગ થોડા થોડા સંભળાતા હોય. તો એ સ્કોર એક વખત હું વગાડીને ગયો, બીજી વખત જ્યારે બોલાવ્યો અઠવાડિયા 10 દિવસ પછી, પાછું સેમ જ પિક્ચરાઇઝેશન ચાલે છે અને કે પાછું વગાડો અને કંઈક અલગ વગાડો અને આખો એપિસોડ પાછો મેં વગાડ્યો. એટલે મેં પૂછ્યું કે કેમ આપણે આ ફરીથી કરી રહ્યા છીએ? તો એ લોકો કહે કે સરે એવું કીધું છે કે પહેલા એપિસોડનું આખું BGM સ્ક્રેપ કરી નાખવાનું છે, નથી મજા આવી રહી. એટલે આખું બેકગ્રાઉન્ડ સ્કોર એમણે સ્ક્રેપ કરી નાખ્યું અને નવેસરથી રેકોર્ડ કર્યું. આવો તો ઘણા બધા ઉદાહરણ છે. પદ્માવતમાં પણ મેં કદાચ 1 કે 2 બીજા ગીતોમાં પણ વગાડ્યું હતું, જે અત્યારે ક્યાંય સાંભળ્યા જ નથી, અનરિલીઝ છે. તો ડાયરેક્ટર્સ કટ જે કહેવાય યાદ છે કે કદાચ ક્યારેક પછી રિલીઝ કરે. એટલે હજી સુધી થયું જ નથી, એટલે સ્ક્રેપ થઈ ગયું. સ્ક્રેપ થઈ ગયું, મતલબ એ મહેનત કરાવી લેશે જરાય. હા, એટલે એમને પણ મહેનત લાગે છે ને, એટલું બધું વિચારવું એ સોંગ માટે. કદાચ પિક્ચરાઇઝેશન પણ કરી લીધું હશે એમણે, અને છતાં એમને એમ થયું કે ના, આ નથી રિલીઝ કરવા જેવું. એટલે એ જ વસ્તુ છે કે આટલી મહેનત પછી પણ એમને જો સંતોષ નથી મળતો તો એ નહીં રિલીઝ કરે. આ પણ શીખવા જેવું છે. બધું ફરીથી કરશે, કરાવશે પણ. ઓકે, પછી બાકી તમારા એક્સપિરિયન્સીસ આટલા બધા છે મારી પાસે તો લિસ્ટ. તમે નામ લ્યો, હું એક્સપિરિયન્સ. પરફેક્ટ. વિશાલ અને શેખર? વિશાલ શેખરજી એટલે અમે લોકો છે ને શેખરભાઈ સાથે તો મેં કામ કરેલું છે, બટ એ છે ને ગઝલના ફોર્મેટમાં કામ કર્યું છે. એ બહુ સારા ગાયક પણ છે શેખરજી. લોકોને એ કદાચ ઓછી ખબર હશે. અને બીજી બહુ સરસ, તમને પણ નહીં ખબર હોય, શેખરભાઈ જામનગરના છે. ઓહ યસ, બેડી બંદર છે ને આપણું, એના રૂટ્સ ત્યાંથી જોડાયેલા છે. મને આમની ખબર હતી, રંજીત બારોટ. હા, એમને મેં બેંગ્લોરમાં સાંભળેલા લાઈવ, રંજીત બારોટને અને તૌફિક સર. તૌફિકજી, યસ. હા, એમને સાંભળેલા, ઝાકીરભાઈના ભાઈ, એમને મેં સાંભળેલા. એટલે મને એ ખબર છે બારોટ એટલે આપણા સૌરાષ્ટ્રના છે. યસ, પણ શેખરજી, હા, આપણા જામનગર સાઈડના જ છે. તો એમની સાથે મેં ગઝલમાં કામ કરેલું છે. અને વિશાલજી સાથે તો અમારો નાતો બહુ વર્ષો સુધીનો છે, કારણ કે ઇન્ડિયન આઇડલમાં અમે લોકોએ ઘણી સિઝન સાથે કામ કર્યું. તો એ બંને જ એકદમ જ આમ જેને કહેવાય ને કે ઓપોઝિટ એટ્રેક્ટ્સ, એ ટાઈપના વ્યક્તિત્વ છે. વિશાલજી એકદમ અલગ અને આ અલગ, પણ પછી બંને જ્યારે સાથે મળીને કંઈક કરે છે ત્યારે ગજબ જ હોય છે. મને લાગે છે કોઈ તો લોજિક હશે ને, ઇન્ડિયામાં જે સારા સારા ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર્સ છે એ બધા પેરમાં કામ કરે છે. હા, એનું કઈ લોજિક હશે, આવું જ હશે જો કે બે એક્ઝેક્ટ ઓપોઝિટ હોય અને કામ અલગ લઈ. હા, અને એ પણ થાય, ઓપોઝિટ હોય કામ સારું થાય એવું પણ છે. પણ બે જણાથી એક સે ભલે દો, જેમ કે બે જણાને મગજ લાગે ને કે કોઈ એક સારું ડિસિઝન ત્યારે જ આવે કે જ્યારે 2-3 વ્યક્તિઓ અલગ અલગ પ્રસ્તાવ મૂકે ને એમાંથી સારામાં સારો પ્રસ્તાવ સિલેક્ટ થાય. ઘણી વખત ડિસ્પ્યુટ પણ થાય કે આ મારું નથી ચાલવા આવતો, કેમ નહીં, એવું પણ થાય. એમાં જોડીઓ તૂટી પણ છે. પણ હું માનું છું કે બે લોકો હોવાથી વધારે સારું થઈ શકે. જેમ કે અજય અતુલજી સાથે પણ હું કામ કરું છું અવારનવાર, તો એમનું પણ અદ્ભુત કામ હોય છે. સલીમ સુલેમાન સર, આ બધા જોડીઓમાં કામ કરે છે. લક્ષ્મીકાંત પ્યારેલાલજી સાથે હું કામ કરી નથી શક્યો, પણ પ્યારેલાલજીને સંભળાવ્યું છે ઘણી વખત ઇન્ડિયન આઇડલમાં. ત્યાર પછી તો એમનું પિક્ચર આવ્યું નથી, બટ એમનો પણ ખૂબ સ્નેહ છે. સો આવા બધા લોકો જ્યારે આપણને આશીર્વાદ આપે તો સારું લાગે. હજી એક આવી પેર, સલીમ અને સુલેમાન. હા, એમની સાથે તો હમણાં જ ભૂમિ જે કરે છે આલ્બમ, એમાં મેં વગાડ્યું હતું. શ્રેયાજી પેપોન હતા અને શાન સરનું પણ એક ગીત હતું. સો સલીમ સુલેમાન એટલે હું માસ પબ્લિકને સમજાય એના માટે એવું કહી શકું કે એ લોકો ખૂબ સારા કમ્પોઝર તો છે, પણ પ્રોગ્રામર બહુ જોરદાર છે. કમ્પોઝ તો કરે જ છે, પણ પ્રોગ્રામિંગ એટલે શું કે જે તમે સંગીત સાંભળો છો ને એના વાઇબ્સ, જેમ કે આપણે ઢોસો ખાવા જઈએ, હું કેમ સમજાવું, ઢોસો ખાધો આપણે તો આમ તો ખીરું જ છે ને, એ તમારા ઘરે બને ને બીજે બને ને બજરંગમાં પણ બને, પણ બજરંગનું કેમ ભાવે, મારી વાત કરું છું, કારણ કે એની કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ કંઈક બહુ જ સારા હોય. સો એ પ્રોગ્રામિંગ છે કે અલગ અલગ વસ્તુઓ એવી સરસ અંદર
એડ કરે, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ક્લાસિકલમાં ઇલેક્ટ્રોનિક કઈ રીતે જાય, ફ્યુઝન કરે, તો એ વસ્તુમાં સલીમ સુલેમાન સરનો જવાબ નથી. બધાની જે એક એક્સપર્ટી હોય તો આ લોકોની કહી જી, શકાય એમ. જી. પછી આવી રીતે હજી એક આ તો ગ્રુપ કહી શકાય, શંકર એહસાન લોય. ઓહો, અરે મેં એમની સાથે ખૂબ કામ કર્યું છે, પણ એમાં ઓલવેઝ હું શંકરજી સાથે જ મને કામ કરવાનો મોકો મળ્યો છે, કારણ કે એ જ બધું લાઈવ રેકોર્ડિંગ્સ એ જ સંભાળે, ખાસ કરીને સિતાર. એનું રીઝન લોકોને આ પણ નહીં ખબર હોય, શંકર મહાદેવનજી ખૂબ સારા ગાયક તો છે જ, પણ એની પહેલા એ ખૂબ સારા વીણા પ્લેયર છે. જી, આ નહીં ખબર હોય 100%, આઈ મીન 99% લોકોને નહીં ખબર હોય. સો એ સિતારના સેશન વખતે એ હંમેશા હાજર હોય, કારણ કે એમને અંદરથી બહુ ગમે અને ભૂલો પણ એટલી જ નીકળે અમારી કે દરેક વસ્તુ પકડી શકે કે આમ નહીં, આમ કરો, આવું કરો, તરત કાન પકડી લે. યસ. તો બંદિશ બેન્ડિટ્સ વખતે ખૂબ એમનો લાભ મળ્યો શંકરજીનો. પછી એર ઇન્ડિયાના પણ અમુક પ્રોજેક્ટ્સ હતા, એમાં પણ અમે લોકોએ કામ કરેલું છે. અને એક સંગીત માન અપમાન કરીને મરાઠી મૂવી હતું, એ પણ આખું સંગીત બેઝ છે. આપણા સુધી ગુજરાતીઓ સુધી નથી પહોંચ્યું, પણ મરાઠી ઇન્ડસ્ટ્રીનું વન ઓફ ધી બેસ્ટ મ્યુઝિક આલ્બમ કહી શકાય, એટલું સરસ છે. તો એમાં પણ કામ કરેલું છે. અરે વાહ. તો એનું કઈ કનેક્શન હતું બંદિશ બેન્ડિટ્સ કે કઈ, કે બે અલગ જ સ્ટોરી? બંદિશ બેન્ડિટ્સ અલગ છે, વેબ સિરીઝ છે, અને આ એક મૂવી છે, અને મરાઠી મૂવી છે. અને પ્લોટ સિમિલારિટી કે કઈ? પ્લોટ સિમિલારિટી પણ નથી, જસ્ટ મ્યુઝિકલ. હા, એ સંગીત માન અપમાન ત્યાંનું એક ડ્રામા છે, ઓકે, 100-150 વર્ષ જૂનું, એને એ લોકોએ ફિલ્મના રૂપમાં રિલીઝ કરેલું છે. અચ્છા, ઓકે. અમિત ત્રિવેદી, ઓ, એ અગેન જીનિયસ વ્યક્તિત્વ છે એકદમ જ. અને જેને કહેવાય ને કે ઓછા ટ્રેક્સમાં સારું મ્યુઝિક કઈ રીતે પ્રોડ્યુસ કરવું, ક્લીન મ્યુઝિક કઈ રીતે પ્રોડ્યુસ કરવું, એ અમિત ત્રિવેદી પાસેથી જોવાનું. અને એક હટકે વિચારે છે એ વ્યક્તિ. મને લાગે છે ગેપ ભરે છે જૂની જનરેશન નવી જનરેશન વચ્ચે. બિલકુલ કહી શકાય, બિલકુલ કહી શકાય. અને અગેન એ ગુજરાતી છે, એનો આનંદ અલગ હોય. આઈ થિંક રાજકોટ સાઈડના છે. ઓહ, સૌરાષ્ટ્ર, યસ. સૌરાષ્ટ્રથી ઘણા બધા લોકો છે. આપણા હિમેશભાઈ પણ ખરા, હિમેશ રેશમિયા પણ, એ મહુવાના છે. હા, યસ. એમની સાથે પણ કામ કરે છે. હવે આમાં રહી જતા હોય એવા કોઈ, જેમ કે હિમેશ સર અત્યારે તો મને નથી યાર. એમ જેમ મેં બપીદા સાથે પણ કામ કરેલું છે, થોડી ઓલ્ડ જનરેશન સાથે પણ ઘણું કામ કર્યું છે. ઇવન અત્યારના એક મિથુનજી છે, એ પણ બહુ જ સરસ કામ કરે છે. તમને મિથુન મ્યુઝિક ડાયરેક્ટર નહીં ખબર હોય, આશિકી 2 બધા જ મૂવીના એ બધા જ સોંગ્સ એમના છે. પલક મુચ્ચલ એમના હસબન્ડ. અચ્છા. અને ખૂબ સારું મ્યુઝિક. અત્યારે બોર્ડર 2 આવે છે, એમાં પણ એમનું જ સંગીત છે, સિતારવાદન પણ છે મારું. સો એવા ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર અત્યારે મને આટલા યાદ આવે. તો આ બધા લોકો ફેમસ જ છે, આમાં કઈ કેટેગરી નહીં થાય, પણ નવી જનરેશન અને જૂની જનરેશનમાં કંઈક લાગે છે તમને ચેન્જ? કેમ કે ટેકનોલોજી તો બધા વાપરે છે. હા, એટલે હું તો ઉલટાનું એવું કહીશ કે નવી જનરેશનના જેટલા છે, જેમ કે તનિષ બાગચી આમાં રહી ગયા એટલે મેં યાદ કરાવ્યું કે એને લોકો ઘણા ક્રિટિસાઇઝ કરે છે કે રીમેક બનાવે છે, વસ્તુઓને રીમેક કરે છે. પણ હું તો એવું ઘણી વખત એવું ફીલ કરું છું કે રીમેક કરવું એ વધારે ડેરિંગનું કામ છે, કારણ કે લોકો કમ્પેર કરશે ને જૂનું સારું કે નવું સારું, એમાં હિટ આપવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ. એટલે હું એની ફેવર નથી કરી રહ્યો, પણ એમાં પણ એ બહુ સારું કામ કરે છે. ઇઝ અ વેરી ગુડ શું કહેવાય, રીમેક કાઇન્ડ ઓફ મ્યુઝિક કમ્પોઝ અરેન્જ કરનારા વ્યક્તિ છે. કહે છે કે રીક્રિએટર. હા. અને ઘણી વખત શું છે કે જેમ કે કોઈ બેટ્સમેનને 2020 નો એક ટેગ લાગી ગયો કે આ 2020 નો જ ખેલાડી છે, પછી વન ડે ભલે સારું રમતો હોય, ટેસ્ટ પણ રમી શકે, પણ એને ટેગ એક મળી ગયો. જેમ કે મને લોકો એવું જ વિચારે કે આ બોલિવૂડનો સિતાર પ્લેયર છે. એવું નથી, હું શાસ્ત્રીય સંગીત પણ વગાડું છું, મારા રૂટ્સ તો એ જ છે. મેં શરૂઆત તો ત્યાંથી જ કરી, બલ્કિ બોલિવૂડનો કોઈ શીખવા કોઈ ક્લાસ નથી હોતા, એને એ અનુભવથી જ આવે. બોલિવૂડ સિતાર કઈ રીતે શીખવું એના ક્યાંય બોર્ડ નથી. હા, એટલે તમે સારું સિતાર વગાડો છો અને તમે બોલિવૂડ. એક્ઝેક્ટલી. એટલે લોકોને એવું થાય કે એ ખાલી રેકોર્ડિંગ્સ વગાડે છે, શાસ્ત્રીય સંગીત નહીં કરે. એવું નથી. હવે એ ટેગ છે કે લોકોને એવું છે કે એ આ જ કરે છે, શાસ્ત્રીય સંગીત ઓછું કરે છે એવું. એટલે તમારું કામ આવી જાય ને, તમારા માથે હવે જવાબદારી આવી જાય કે તમારે બાકી બધી જે તમારી કલા છે કે તમારી એક્સપર્ટીઝ છે ને તમે આગળ કેમ લઈ આવો. તો અમને ગમશે તમારા યુટ્યુબમાં તમે તમારા કામ મૂકો. હા, એમાં હું થોડો વીક છું. સોશિયલ મીડિયા બધા જ મને એવું કહે છે. હું સોશિયલ મીડિયા બહુ જ ઓછું યુઝ. ઇવન મારો ફોન પણ તમે આટલી વાર આપણે બેઠા, મારો ફોન તમે હાથમાં પણ નહીં જોવો.
અને સોશિયલ મીડિયા 4 લોકો વાપરે છે, હું એકલો નથી વાપરતો. એવું છે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપણે, મ્યુઝિક તો અમે સાંભળતા હોઈએ પણ આ જે બધી પ્રોસેસ છે આખી બનાવવાની અમારા સુધી પહોંચે છે એ પહેલાં તમે જે મહેનત કરો છો, કમ્પોઝિંગ, મિક્સિંગ, રેકોર્ડિંગ, આ રિલેટેડ કંઈક વાત કરો ને પ્રોસેસ સમજાવો, અને કંઈક કોઈ તમારી પાસે સ્ટોરી હોય. પ્રોસેસ સમજાવું, સ્ટોરીઓ ઘણી બધી છે એટલે એ પછી ક્યારેક. પણ મ્યુઝિક એટલે છે ને એક જે મ્યુઝિક ડિરેક્ટર છે ને એના માટે એક બાળક જેવું છે. બાળકનું જન્મ થાય ને કેટલું એને આનંદ હોય, એટલો આનંદ હોય એને એ બેબીનો. તો એની સૌથી જે બેસિક શરૂઆત છે ને એ 2 દિશાઓથી થઈ શકે. પહેલી દિશા છે લિરિક્સથી. કોઈએ તમને લિરિક્સ આપ્યા તો લિરિક્સનો મૂડ વાંચીને તમે એની ધૂન ક્રિએટ કરો. બીજી દિશા એવી છે કે તમને ડિરેક્ટરે સીધી એવો એક મૂડ આપ્યો કે ભાઈ સેડ છે અને પછી આગળ જતા એ હેપી બને છે, એ ટાઈપની ટ્યુન બનાવો, પછી એના ઉપર લિરિક્સ રખાય. આ બે રીતે આખી રચનાઓ થાય. હવે આ આપણને એની સિચ્યુએશન મળી ગઈ અથવા તો લિરિક્સ મળી ગયા, એના ઉપર આપણે એક ધૂન ક્રિએટ કરી, કમ્પોઝિશન જેને કહેવાય. જેમ કે ટા ટા ટારા ટા ટા ટારા ટા ટા ટાટા ગ ગ મ પ મ ગ રે ગ ની ની રે સા, આવી કોઈ એક ધૂન બનાવી. તો આમાં મજા ના આવી, પણ પછી એક રિધમ એડ થાય, બેઝ ગિટાર એડ થયું, એક પાછળની પ્રોગ્રામિંગની આખી બહુ મોટી દુનિયા છે. મેં જે કીધું સલીમ સુલેમાન સર જેમાં બહુ જ કામ સારું છે એમનું. તો એ પ્રોગ્રામિંગ છે ને આજકાલ બહુ જ મોટું ઇન્ગ્રીડિયન્ટ છે કે એના દ્વારા આખી ટ્યુન ઉપડે. એની પાછળ બેકિંગમાં કોરસ થાય, ઇન્સ્ટ્રુમેન્ટેશન નક્કી થાય. તો જ્યારે પહેલાં લિરિક્સ આવ્યા, પછી ધૂન બની, પછી એરેન્જમેન્ટનો પાર્ટ આવે. એરેન્જમેન્ટ એટલે શું કે મારે આ ટ્યુન પછી તબલા જોઈએ છે, એના પછી ઢોલક વાપરીશ, એના પછી હું સિતાર વાપરીશ, મ્યુઝિક વખતે હું કોરસનો ઉપયોગ કરીશ. આ બધું અરેન્જમેન્ટ પહેલાં મ્યુઝિક ડિરેક્ટરના મગજમાં હોય, બીજે ક્યાંય ન હોય. એ એને સ્ક્રેચ રેકોર્ડ કરે સ્ટુડિયોમાં અને પછી બધા પાસે એક્ઝિક્યુટ કરાવે. ઇન્સ્ટ્રુમેન્ટ, હું સિતાર વગાડવા આવ્યો, કોઈ તબલા પ્લે કરવા આવ્યો, કોઈ કીબોર્ડ વગાડ્યું. સો એ બધા પોતપોતાનો રોલ અદા કરે. એના ઇન બિટવીન એ સિંગર પાસે આખું ગીત રો ગવડાવી લે, સ્ક્રેચ. એ આઈધર મોટો સિંગર હોય તો એ ગાવા ના આવે, કોઈ જુનિયર પાસે ગવડાવી લે, પછી છેલ્લે સિંગર ગાવા આવે મેઇન. સો અરેન્જમેન્ટ થયું, પછી પ્રોગ્રામિંગ થાય એના ઉપર, અને પ્રોગ્રામિંગ પછી આખું ઓલમોસ્ટ 70% ગીત રેડી થઈ ગયું કહેવાય. એના ઉપર ફાઇનલ ગાવા માટે સિંગર આવે અને એ ગાયા પછી માસ્ટરિંગ મિક્સિંગ થાય એ ગીત. હવે આ બધી વસ્તુઓ તો સામગ્રી થઈ. હવે એને એક સ્વાદ કઈ રીતે આવે એને મિક્સિંગ કહેવાય છે. એ બહુ જ અલગ જ આખો સબ્જેક્ટ છે. આપણે એવું હોય કે મ્યુઝિક ડિરેક્ટર જ એ બધું કરતો, એવું નથી. આપણે ત્યાં બહુ બધા સારા સાઉન્ડ મિક્સ કરનારા વ્યક્તિઓ છે જેને લોકો બિલકુલ નથી ઓળખતા, પણ એના દ્વારા જ આ બધી મજા આવતી હોય ઘણી વખત. એવું પણ બને, જો સારું મિક્સ ન થયું હોય ને ગીત તો એનો ચાર્મ ના આવે. સો આ પણ એક અલગ દુનિયા છે આખી. હા, એ તો છે જ ને. આપણે કહેવાય ને કે આટલા બધા મૂવી બનતા હોય તો આપણને ડિરેક્ટર યાદ હોય, બધીને રાઇટર યાદ હોય, પણ આપણને સ્પોટલાઇટ ને કે બધી થોડી ખર્ચ. બધાનું કામ થાય છે અને બધાના અમુક પર્સન્ટેજ છે. કોઈનું પણ એકનું બગાડ્યું તો બધાની મહેનત. ઇટ્સ અ ટીમ, અને એમાંથી કોઈ એક પ્લેયર ન ચાલ્યો તો ટીમ હારી જાય. યસ. હોલીવુડ પ્રોજેક્ટમાં તમે કહેશો? અમે ધ અમેરિકન ગાંધી, પછી અવતાર ધ એરબેન્ડર કરીને એક નેટફ્લિક્સની બહુ હમણાંની પ્રચલિત વેબ સિરીઝ છે, તો એમાં પણ સિતાર વગાડવાનો અવસર મળેલો છે. તો એના વિશે તો હું એટલું જ કહીશ કે એક સાઉથના એક ડિરેક્ટર છે પ્રસન્નાજી કરીને, એ ઇલિયારાજાને ઘણી વખત આસિસ્ટ કરે છે, ઇલિયારાજા સર. તો MM કિરવાની સર પણ છે. મેં હમણાં એમની સાથે પણ કામ કર્યું. હું દર વખતે એમનું નામ મેન્શન કરતા ભૂલી જાઉં છું, પણ મને બહુ જ એમનું કામ ગમે છે એટલે વચ્ચેથી બોલી ગયો. MM કિરવાની સર, જેને નાટો હમણાં ગ્રેમી એવોર્ડ મળ્યો, એમની સાથે મેં વેવ્સ કરીને એક પ્રોજેક્ટ હતો જે મુંબઈમાં હતો. આપણા PM સાહેબ પણ એમાં હાજર હતા. તો અમે લોકો એમાં કામ કરેલું હતું. ખૂબ અદ્ભુત મ્યુઝિક ડિરેક્ટર, અને સિમ્પ્લિસિટીની પરાકાષ્ઠા કહેવાય ને એટલા સિમ્પલ વ્યક્તિત્વ છે MM કિરવાની. ખૂબ સારા મ્યુઝિક ડિરેક્ટર.
તો હું એમને પણ આસિસ્ટ કરે છે, પ્રસન્નાજી, અને એમના દ્વારા પ્રોજેક્ટ આવેલો હતો અવતાર ધ એરબેન્ડર. તો એ પ્રોજેક્ટ વખતે એવું હતું કે જે મ્યુઝિક ડિરેક્ટર હતા એ વર્ચ્યુઅલી એમના કન્ટ્રીમાં હતા અને હું ઇન્ડિયા મુંબઈથી રેકોર્ડ કરતો હતો. તો કેવું થાય કે હવે ટેકનોલોજી એટલી સરસ છે કે હું અહીંયા પ્લે કરું એમને એવું જ સંભળાય ત્યાં, એ જે કે મારા હેડફોનમાં પણ મને સંભળાય એમના ઇન્સ્ટ્રક્શન્સ. તો એ મને કંઈ કહેતા હતા, મને બહુ ઇંગ્લિશમાં ખબર પડે નહીં. હવે જે સામે પ્રસન્નાજી હતા એ પણ સાઉથ ઇન્ડિયન, એટલે એ ભાંગું ટૂંટું મને હિન્દીમાં સમજાવે. એટલે અમારી વચ્ચેની ભાષા, કનેક્ટ કરનારી ભાષા એક જ હતી, મ્યુઝિક. એ મ્યુઝિકલ લેંગ્વેજમાં કંઈક ગાય પછી મને સમજાય કે આવું કંઈક કહેવા માંગે છે. સો ત્યારે મને એવું થયું કે ખરેખર યુનિવર્સલ લેંગ્વેજ અમારા માટે તો મ્યુઝિક જ છે, કે નથી ઇંગ્લિશ, નથી ગુજરાતી, નથી હિન્દી, પણ છતાં અમે લોકો કનેક્ટેડ છીએ થ્રુ ધ મ્યુઝિક. વાવ. તો બોલિવૂડથી કઈ રીતે અલગ લાગે? ભાષા એક તો સમજાણું ફેક્ટર મને કે ભાષા ફેક્ટર મેટર કરી જાય. મને લાગે છે બોમ્બેમાં તો ઘણું બધું ગુજરાતીથી જ કામ ચાલી જતું હશે. ના ના, મરાઠી મરાઠી પણ આવડવું જોઈએ. શીખી લીધું મરાઠી? મને સમજાય છે, બોલતા નથી આવડતું. કમ્યુનિકેટ થઈ જાય? ના, કમ્યુનિકેટ પણ એટલું નથી કરી શકતું. તમે જુઓ, હું કેટલા વર્ષોથી જામનગરની બહાર છું પણ મારી ભાષા હજી જામનગરી જ છે. એટલે હું આમ સ્લો લર્નર છું. મને લેંગ્વેજ, મને મારી જ ભાષા ગમે છે, બીજું શીખવાનું એટલું. હા, પણ તમે તમારી ભાષા શીખી લીધી. તો શું ફરક શું લાગે છે બોલિવૂડ અને હોલિવૂડમાં? આપણે કઈ ડિફરન્સ શું લાગે છે? વર્ક એથિક્સ હોલિવૂડના વર્ક એથિક્સ ને આપણા પણ બધા સારા જ સરખા જ છે ઓલમોસ્ટ. એક લેવલ ઉપર બધું જ સારું હોય છે. તમે જોજો કોઈ પણ ફિલ્ડમાં એક સર્ટન A+ કેટેગરી જેને કહેવાય ને, ત્યારે બધું સારું જ હોય. કોઈ પણ ફિલ્ડમાં મેં એવું નોટિસ કરેલું છે. પણ એક સર્ટન પોઈન્ટમાં ક્યારે અલગ પડે કે જ્યારે એ લોકો હોલિવૂડવાળા આપણા ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરતા હોય, ત્યારે એમને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટની શું સારાઈ છે, શું એની વીકનેસ છે ખબર ન હોય, એને ડિઝાઇન કેમ કરવું એ ખબર ન હોય. ત્યારે એ લોકો ઉલટી રીતે પ્રોસેસ કરતા હોય કે પહેલા તમે તમારી રીતે વગાડી લ્યો, એ લોકો મૂડ કહે, અને પછી આપણા વાદન પછી એ લોકો ડિઝાઇન કરે આખું મ્યુઝિક એના ઉપર. એટલે એ પ્રોસેસ છે. એક બીજી પ્રોસેસ એવી છે, ઇઝી પ્રોસેસ, કે એ લોકો પોતાનું બનાવીને લઈ આવ્યા હોય ને મારી જગ્યા એ લોકો ખાલી રાખી હોય, હવે તમે તમારી રીતે વગાડી નાખો અને ભરી દો, આખી થાળી રેડી છે, એક જ વાટકો બાકી, વચ્ચે ગુલાબજાંબુ તમારું ગુજરાતનું મૂકી દો, એક ફ્લેવર આપી દો. રાઈટ. બોમ્બેમાં આટલું કામ કર્યું તમે, બોમ્બેમાં આટલા ટાઈમથી કામ કરો છો તમે, અને મહારાષ્ટ્રે તમને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર આપેલો. જી. હા. પણ છો તમે ગુજરાતના? હા, બિલકુલ હું ગુજરાતનો છું. ગુજરાતી છો તો ગુજરાત ગૌરવ પુરસ્કાર નથી મળેલો, બોમ્બેમાં મળેલો, મહારાષ્ટ્રમાં મળેલો છે તમને? હા, ગુજરાત ગૌરવ પુરસ્કાર નથી મળ્યો, પણ મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર એ બહુ મોટી વાત છે મારા માટે. અને હું રહેવાનું મારું સુરતમાં છે, અને હું મુંબઈ કામ કરું છું, ને મહારાષ્ટ્રએ મને એની કદર કરી. સો એમનો હું આભારી, એમણે મને આના માટે લાયક સમજો. અને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળશે ભવિષ્યમાં, એવું નથી મળ્યો એવું નથી, આવશે જ્યારે હું ધ્યાનમાં આવીશ, એ લોકોને લાગશે કે આમનું કાર્યક્ષેત્ર સારું છે ત્યારે મળશે. તો પછી તમે આ બધામાં સુરત રહેવાનું કેમ પસંદ કર્યું? તમે બોમ્બે રહી શકત. હા, એટલે એની સ્ટોરી તો હું એવી તમને કહીશ કે બે સ્ટોરીઓ છે. અચ્છા. કે હું જ્યારે વડોદરા ભણતો ત્યારે મેં જોયેલું હતું, એને સિમ્પ્લિસિટી ગયો કે શું કેવું મને ખ્યાલ નથી, પણ એના બહુ સારા સારા કલાકારો એટલા સિમ્પલ કે એક્ટિવામાં આવે, એક્સેસમાં આવે, ટુ વ્હીલરમાં આવે અને પોતાનો શો કરીને જાય. બહુ મોટા નામચીન કલાકારો, કીબોર્ડિસ્ટ કે તબલા પ્લેયર કે સિંગર્સ. પણ હું જ્યારે સુરતમાં એક કોમ્પિટિશનમાં ગયો હતો ત્યારે મેં જોયું કે ત્યાંનો નાનામાં નાનો એક સંગીતકાર છે, એ ટિંગ ટિંગ કરીને સ્વિચ દબાવતો કાર બંધ કરવાની. એટલે મેં પૂછ્યું, ભાઈ આ તમારી પોતાની ગાડી છે? હા, આપણે આ પોતાની ગાડી છે. એટલે મેં કીધું, યાર આ તો બહુ કહેવાય, સુરતમાં સારું કહેવાય એમ, લોકો પાસે કાર છે. પછી એક બીજ ત્યાં રોપાણું કે સુરત રહેવા જેવું સિટી તો ખરું જ. પછી બીજું, હું મુંબઈ ત્યારે કામ કરતો જ હતો ઓલરેડી, ત્યારે મેં જોયું કે મુંબઈની લાઈફમાં મને ખૂબ નામ વધારે મળત, અત્યારે છે એનાથી કદાચ વધારે હોત, પણ મને લાઈફ પણ જોતી હતી. મારું સૌથી મોટું ધ્યેય છે મારો પરિવાર ખુશ રહે મારી સાથે, મારી વાઈફ, મારી દીકરી, મારા મમ્મી પપ્પા, એ લોકો રાજી રહે, મારા માટે સ્વર્ગ છે. એનાથી વધારે કંઈ નથી જોતું મને.
સો અમે લોકો અત્યારે સુરત રહીએ છીએ, એ બહુ મોટું ઘર છે. મુંબઈમાં 1 BHK માં શિફ્ટ થવું પડે ને બહુ બધા તકલીફો વેઠવી પડે, બહુ ટ્રાફિક ને. એટલે મેં કીધું સુરત છે ને એ સેન્ટર પોઈન્ટ છે મુંબઈ અને અમદાવાદનું, અને મારું કાર્યક્ષેત્ર અમદાવાદથી મુંબઈના જે વિસ્તાર છે એમાં વધારે છે. તો બંનેનું સેન્ટર પોઈન્ટ છે. તો આ 2 રીઝન છે કે હું સુરત રહી રહ્યો છું. અને બધા મને એમાંય કહે છે કે તમે સિતારનો એક હીરો છો, તો મારે ડાયમંડ સિટીમાં જ રહેવું જોઈએ. હા, એ પણ એક રીઝન છે. યસ, તો આટલા બધા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. મારી પાસે તો હજી ખાલી ડિરેક્ટરનું જ લિસ્ટ છે. તો તમે કહો કેટલા મૂવીઝમાં તમારું કામ હતું અને મૂવીમાં કેવા એક્સપિરિયન્સ હતા? ઓહો, બધાના નામ તો મને અત્યારે કેમ યાદ કરવા. એક કામ કરો, મોબાઈલ છે તમારી પાસે? હા, છે ને આપણી પાસે મોબાઈલ. વિકીપીડિયામાં છે, આખું લિસ્ટ છે. હા, બસ એમાંથી વાંચો. આપી દો, મોબાઈલ જ આપી દો. ખરેખર વાંચવાના છે? હા હા, એમાં શું છે. થેન્ક યુ. તો એ જ કરીએ ને, હું તમને મૂવીના લેબલ કહેતી જાઉં અને તમે અમને કહેશો સ્ટોરીઝ એના માટેની. અચ્છા. પ્રયત્ન કરું એટલી બધી બધાની સ્ટોરી યાદ હા, હોય. પણ મને લાગે છે હા, મોટા જે બધા લેબલ છે, કેમ કે બહુ બધું કામ છે તમારું. અમે જ્યારે વિકીપીડિયા જોયું ત્યારે આખું લિસ્ટ અમે સ્ક્રોલ કરતા હતા. ભગવાનની કૃપા છે, ગુરુજનોના આશીર્વાદ છે. હા, હજી તો ઘણું કામ કરશો મને લાગે છે. આટલી નાનકડી ઉંમરમાં આટલું થઈ ગયું. હવે નાનકડો થેન્ક યુ મને કીધો, હવે કે કહેતું નથી નાનકડો. કાયદેસર તો હજી અડધી જિંદગી નથી ગઈ આપણી. અચ્છા, તમે પણ નાનકડામાં આવી ગયા હવે. આપણે બે એક જ કોલેજમાં હતા ને આઈ થિંક એક જ બેચમાં હતા. એટલે એ મને નથી ખબર. હા, અચ્છા અચ્છા, એક જ બેચમાં હતા. મેં ગિટાર પરફોર્મ કર્યું હતું ત્યારે હું શીખતી હતી, ટ્રાય કરતી હતી, અને પછી જ ઇમિડિયેટ તમારું સિતારનું કંઈ પરફોર્મન્સ હતું ત્યાં હરિયા કોલેજમાં. અરે વાહ. યસ, તો આપણે આ તો વાત થઈ ને એવેટાર અને અમેરિકન ગાંધી ઇંગ્લિશ. હિન્દીમાં પદ્માવત, સંજય લીલા ભણસાલી, નેનો વાલે ને જે સોંગ છે. હા, એમાં તમારું હતું. હા, એની પહેલાનું બેકગ્રાઉન્ડ પણ મારું છે ને પછી સોંગમાં પણ. મલાલ. હા, મલાલ પણ સંજય લીલા ભંસાલી સરનું જ પ્રોડક્શન છે. પછી ઘણા બધા છે. હમ દો હમારે દો, એક વિલન રિટર્ન્સ, મિશન રાણીગંજ, હસલ, સફેદ. સફેદ પણ ખૂબ સરસ છે મૂવી, પણ ઓફબીટ મૂવી છે, જોવા જેવું છે. આઈ સજેસ્ટ. અચ્છા. સમીર, જી, તેરા ક્યા હોગા, લવલી, લવ્યાપા. કલામાં કામ કરેલું છે તમે. કલા, હા હા. પર્સનલી મારું યસ પર્સનલી મારું ફેવરિટ મૂવી. મતલબ બહુ જ સરસ. અને એ મૂવીની તો એક હું તમને વાત કહું, તમને આનંદ થશે. જેમ જૂના સંગીતકારો તમે સાંભળો ને એમની વાતો કે હમ 50 लोग साथ में थे, एक ही साथ हमने टेक किया, लताजी ने एक ही टेक में गा दिया. તો ઉસ કિસ્મ કા સોરી, એ પ્રકારનું એ આખું અમારું રેકોર્ડિંગ હતું, જેમાં અમે લોકોએ એક જ યશરાજ સ્ટુડિયોમાં બધા સાથે હતા અને બધા સાથે મ્યુઝિશિયનોએ રેકોર્ડ કરેલું મૂવીનું સોંગ છે. તો એ બહુ યુનિક વસ્તુ છે. આજકાલ એવું નથી થતું, ટ્રેક રેકોર્ડિંગ થાય છે. હું મારું સિતાર વગાડી જાઉં, સિંગર બીજે દિવસે આવીને ગાય, તબલાવાળા ભાઈ એમનો અલગ સમય આપીને વગાડે, પણ એક સાથે એક જ સ્પોટ ઉપર બધા રિયાઝ કરે અને સોંગ રેકોર્ડ કરે, એવું બહુ ઓછું હોય છે, જેમાંનું કલા છે. પણ બહુ મસ્ત, મતલબ આખો આર્ટ એક્સપિરિયન્સ હતો. કલા બહુ જ બધા. ફેરોના નઝરિયા જે સોંગ છે એમાં મેં સિતાર વાદન કરેલું છે. વાવ. ભૂલભુલૈયા 3. હા, ભૂલભુલૈયાનું આખું બેકગ્રાઉન્ડ સ્કોર મેં વગાડેલું છે. બહુ જ સરસ. એ પણ મૂવીનું જે બીજીએમ તમે સાંભળશો ને, તો હું કહીશ કે એ બીજીએમ દ્વારા વધારે મૂવી આકર્ષિત લાગે છે. કોઈ પણ મૂવી તમે જુઓ, એને તમે બેકગ્રાઉન્ડ સ્કોર જો હટાવી લ્યો તો મૂવી એકદમ નીરસ બની જતું હોય છે. પણ બેકગ્રાઉન્ડ સ્કોર આવવાથી જ એમાં જાન આવે છે, એવું માનું. મ્યુઝિક તો છે જે તો જાન એમાં જ આવી આપણે છે ને સોંગ્સને વધારે ક્રેડિટ મળે છે કે આ સોંગ કેટલું સરસ હતું, પણ તમે એનું પાછળનું મ્યુઝિક પણ સાંભળો. જ્યારે આઈ મીન મૂવી જુઓ ત્યારે એનું બેકગ્રાઉન્ડ સ્કોર પણ સાંભળો. વિદેશમાં તો કોન્સેપ્ટ જ નથી સોંગ્સનો, બેકગ્રાઉન્ડ સ્કોર જ હોય છે, અને એનાથી જ આખું મૂવી અપલિફ્ટ થાય. સો એક મૂડ સેટ થઈ જાય ને. બિલકુલ બિલકુલ. બહુ જ મોટો અને ગહન વિષય છે. વાવ. વેબ સિરીઝમાં હીરા મંડી. હાજી હાજી, સંજય સર સાથે. કોટા ફેક્ટરી 2. હા, એ પણ વગાડ્યું છે. ગુલ્લક. હા, એ સેકન્ડ થર્ડ પાર્ટ આઈ થિંક એમાં પણ બે ભાગમાં વગાડેલું છે. જી. ગુલ્લક એન્ડ પછી બંદિશ બેન્ડિટ્સ. યસ, એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે કે બંદિશ બેન્ડિટ્સના બંને ભાગમાં હું હતો.
સિતાર વાદન કર્યું છે. વાવ. જી શંકર એહસાન લોય સાથે યસ આપણે વાત જી, થઈ. ક્યુબિકલ, હા એમાં પણ છે બિલકુલ. અનુપમા, અનુપમા, હા એ તો આઈ થિંક વેબ સિરીઝ અને સિરિયલ બંનેમાં સિતાર વાદન મારો જ છે એમાં. ઓહો, જી રૂપાલી ગાંગુલી વાળું ને? હાજી. હા. એ કોને નથી ખબર, એ સિરિયલ તો બધા જ લોકો જોતા હશે લગભગ. જ્યુબિલી, જુબિલી, હા એ પણ બહુ જ સરસ છે. એમાં પણ અમિત ત્રિવેદીજીનું આઈ થિંક મ્યુઝિક છે અને બહુ જ સરસ વેબ સિરીઝ પણ ખૂબ સારી છે એ મેં જોયેલી છે. ઓકે. ડેલી સોપમાં યસ અનુપમા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને પવિત્ર રિશ્તા. હા પવિત્ર રિશ્તા, બરાબર છે, બરાબર. એ સમયે આમ તો સિરિયલ જોવાનો મોકો ન મળતો અને અત્યારે તો સાવ નથી જોવાતું, પણ પવિત્ર રિશ્તા હું ફોલો કરતો કારણ કે એ મારું નવું સિરિયલ્સમાં સિતાર વાદન હતું અને મને સાંભળવું બહુ ગમતું. દરરોજ એપિસોડમાં એકવાર પણ આવે તો મને ખૂબ આનંદ થતો. એટલે તો આ પવિત્ર બધું રિશ્તા હું પેલું જોતો. પેલું કામ કહી બહુ શકાય ને? શરૂઆતનું કામ છે. યસ, આઈ થિંક આફ્ટર ધ અમેરિકન ગાંધી મેં પહેલી જ સિરિયલ આ વગાડેલી છે, પવિત્ર રિશ્તા. હું ન ભૂલતો હતો, કંઈક મિસિંગ હોય તો આઈ એમ સોરી. ઓકે. ડેલી શોઝ, રિયાલિટી શોઝમાં છે ઇન્ડિયન આઇડલ, આપણે વાત થઈ. હા સારેગામાપા, સુપરસ્ટાર, સિંગર, કોણ બનેગા કરોડપતિ, કોણ બનેગા કરોડપતિમાં તમે કામ કરેલું છે? હા હા, બચ્ચન સાહેબનો જે 80મો જન્મદિવસ હા. હતો એમાં અમે લોકો એમને ટ્રિબ્યુટ આપેલી હતી. ઓહ. તો એમના આખી મેડલેસ રજૂ કરી હતી એમના બર્થડે નિમિત્તે. તો તેરે મેરે મિલન કી રહેના અને બીજા અમુક ઘણા ગીતો હતા જેમાં મારું સિતાર પણ હતું. વાવ. એમટીવી અનપ્લગ્ડ, હા, એમાં સોનુજી સાથે મેં પરફોર્મ કર્યું હતું. વિકિપીડિયામાં નથી આ ન્યૂઝ જે અમને મળી રહી છે. વિકિપીડિયામાં નોટ નોન લખ્યું છે અને એમટીવી ખાલી એટલું જ લખ્યું ઓહ છે. અચ્છા. તો પ્લીઝ ટેલ અસ. હા, સોનુજીએ છે ને ગઝલ ઉપર આખું એપિસોડ કર્યો હતો. બહુ લોકોએ સાંભળ્યું છે કે નહીં મને ખબર નથી, પણ બહુ જ સરસ એ છે. સોનુજીએ બહુ અનનોન ગઝલો પણ ગાઈ છે એમાં. સોનુજીને આપણે અક્ષર બોલિવૂડ સિંગિંગમાં જ જોયા છે, પણ એટલી અદ્ભુત ગઝલ ગાઈ છે. હું આઈ સજેસ્ટ કે એ સાંભળે. તો અને હશે ને યુટ્યુબમાં available? યુટ્યુબ ઉપર ઓડિયો છે, આઈ થિંક વિડીયો ક્યાંય અવેલેબલ નથી. હા, જી એટલે તો કહું છું અહીંયા અનનોન લખેલું છે, હાજી હાજી. નોટ નોન એવી રીતે લખે છે. નામ રહે જાયેગા, અરિજીત સિંહ સાથે. અરિજીત સિંહ સાથે એ છે ને હોટસ્ટાર સ્ટારની જે છે ને ડિઝની હોટસ્ટાર, એમાં એ આખી સિરીઝ આવેલી હતી લતાજીને ટ્રિબ્યુટ કરીને. તો એમાં અરિજીત સિંઘે લતાજીના બધા ગીતો ગાયા હતા અને એમાં મારું સિતાર વાદન હતું. પછી હમણાં આવે અરિજીત સિંહ સાથે એક મૂવીમાં પણ મેં વગાડ્યું. ખેર અરિજીત સિંહ સાહેબનો તો હું બહુ જ ફેન છું, એટલે મારાથી એમનું નામ, એ અને સોનુ નિગમજી મારા માટે અત્યારના લિવિંગ લેજેન્ડ. શ્રેયાજી પણ હું એમને નાનપણથી ફોલો કરું અને એમની સાથે અત્યારે પરફોર્મ કરું, તો એ પણ મને બહુ આનંદ થાય. અરિજીત સિંહ સાથે કયું? નિશાનચી કરીને એક મૂવી આવ્યું હતું અનુરાગ કશ્યપનું, એના 2 ભાગમાં મૂવી વિભાજિત છે, એમાં પણ મેં વગાડ્યું છે એમની સાથે. પછી મરાઠી. હા, મરાઠી મૂવીઝમાં પણ વગાડ્યું. એમાં 3 છે મૂવી. ગદદ અંદર. હા, ગળદ અંધાર એવું ગળદ કોઈ movie. અંધાર, ઓકે, ગળદ અંધાર. મહારાષ્ટ્ર શહેર. હા, એ અજય અતુલ સાહેબનું મ્યુઝિક છે, બહુ જ સરસ છે મૂવી. આ મૂવી ખબર નથી સોરી, પણ મ્યુઝિક બહુ જ સરસ છે. અને સંગીત માનવ માન- માન, મેં માનવ અગાઉ માન. વાત જે કરી હતી, હા. શંકરજીનું મ્યુઝિક છે, અદ્ભુત મ્યુઝિક આલ્બમ છે. સાઉથ ફિલ્મમાં કામ કરેલું છે. જી જી. પેરિસ પેરિસ. પેરિસ યસ. આ જે ક્વીન મૂવી હતું ને એની કોઈ સિક્વલ છે ઓહ, અને સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં રિલીઝ થયેલી છે. ઓકે. અને હવે ગુજરાતી. એ કેમ બાકી રહી જાય? લાલોમાં બિલકુલ. તમે કામ કરેલું? હા, લાલો હમણાં આવેલું છે, એમાં સિતાર મેં જ વગાડ્યું છે. હેલારો, કસુંબો, નાડીદોષ, ઘણા બધા છે આ. કહેવતલાલ પરિવાર. કહેવતલાલ પરિવાર, વેનિલા આઈસ્ક્રીમ, જી, ફક્ત પુરુષો માટે. જી. અચ્છા, એમાંય તમારું હતું. હાજી અમિતાભ બચ્ચન હતા એમાં. સૈયર મોરી રે, જી જી. ઉડન છું, હાજી. લવની લવ સ્ટોરીઝ અને ઉમરો. ઉમરો યસ. લાલો આમાંય નથી. હા, કદાચ અપડેટ કરવાનું બાકી હશે એટલે પછી. એટલે અમે એટલે જ આ પોડકાસ્ટ કરીએ છીએ કે જી. આમાં બાકી રહી જતું હોય તમે અમને કહી દો તમારા જ હા, મોઢે. તો હજી એક બાકી છે, હમણાં જ રિલીઝ થવાનું છે. હમણાં બોર્ડર 2 કરીને એક પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે, જેમાં અમે લોકોએ ગ્રુપ સિતાર, મારું જે બેન્ડ છે સોલફુલ સોરા, અમે પરફોર્મ કર્યું છે. એમાં જાણીને તમને આનંદ થશે કે બોર્ડર 2માં જે ફર્સ્ટ બોર્ડર હતું એમાં આપણા જામનગરના કલાકારે જે ગાયું છે સોંગ, એમાં જ મેં સિતાર વગાડ્યું છે. ઓહ, જી, જેમનું નામ છે શ્રી રૂપકુમાર રાઠોડજી. આદિત્ય ઘરાના. આદિત્ય રામ ઘરાનાથી બિલોંગ કરે છે અને
આ જે સોંગ છે વિશાલ મિશ્રાએ ગાયું છે, અત્યારનું જે રીમેક થયું છે, રિવીલ નહીં કરું હું. તો વિશાલ મિશ્રાજીનો વોઇસ છે, એક લાઈન આઈ થિંક રૂપજીની પણ રાખેલી છે. સો સરસ મૂવી છે. મૂવી તો હશે જ આઈ હોપ, પણ ગીત પણ બહુ જ સરસ છે. અનુ મલિકજીનું કમ્પોઝિશન છે, મિથુનજીનું અરેન્જમેન્ટ છે. સ્ટુડિયો સેટઅપમાં કામ કરો છો, જે ઇન્ડોર કહેવાય અથવા તો ક્લોઝ એન્વાયરમેન્ટ કહેવાય, જી. અને એમાં તમને રીટેકના ઓપ્શન્સ મળે હા. અને હોય લાઈવ શોઝ. હા, સો આ બેમાં ડિફરન્સ શું છે? ક્યાં વાત છે, બહુ જ સારો સવાલ છે. એટલે તમારો કહેવાનો અંદર ગુપ્ત અર્થ એવો હતો કે રીટેકના ઓપ્શન તમને સ્ટુડિયોમાં મળે છે, લાઈવ શોમાં નથી મળતા, માટે લાઈવ શો ખૂબ સારો. ના ના ના, બંનેની પોતાની બ્યુટી છે. બ્યુટી એટલે હું તમને એવું કહીશ કે તમે જ્યારે સ્ટુડિયો વર્ક કરો છો ને, ત્યારે તમે 100 છો, પણ તમારે 150 આપવાનું છે એફર્ટ કરીને. રેકોર્ડિંગમાં તમે 10 ટેક લ્યો, 100 ટેક લ્યો, પણ તમે છો એનાથી વધારે સારા થઈને બહાર આવો. અને લાઈવ શોમાં શું છે કે તમે છો 100 પણ 80 આવશો તોય તમે લોકો સુધી સરસ રીતે પહોંચી જશો. બીજું કે રેકોર્ડિંગ જે છે ને એ આજીવન છે. હું નથી પણ મારું રેકોર્ડિંગ હંમેશા રહેશે. લાઈવ શો કેવું છે કે હું આજે સવારે જ્યાં પ્રોગ્રામ આપીને ગયો હતો એ ભૂલી ગયો ને હું ભૂલી ગયો, એવું છે. ઓકે, પણ તમારો એક્સપિરિયન્સ કેવો છે? તમને વધારે મજા કેમ આવે છે? બંનેની એક સેપરેટ બ્યુટી છે, પણ મને કોઈ પર્સનલી પૂછે તો મને રેકોર્ડિંગમાં વધારે મજા આવે છે, કારણ કે એમાં મને ક્રિએટિવિટી આપવાની પૂરેપૂરી છૂટ હોય છે કે તમે શું કરી શકો છો. તમારું 100% તમે છો તો તમે 150 કઈ રીતે આપશો, એ લેવલ અચીવ કરવું ખૂબ ગમે, પહેલી વાત. બીજી વાત, હું એવું માનું છું કે એ વસ્તુ એવી છે કે તમે શીખીને પૈસા લ્યો છો. તમે મ્યુઝિક ડાયરેક્ટર તમને એક વસ્તુ શીખવાડે છે, એને તમે વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરો છો, ભૂલો પણ કરો છો અને પૈસા પણ લ્યો છો કે લાવો મારો એટલો ચાર્જ. સો આ એક અલગ દુનિયા છે. મોટિવેશનલ ફેક્ટર છે તમારી પાસે. યસ. બીજું અમને એવી ખબર પડી કે સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી તમને ડોક્ટરની ડિગ્રી આપી. હા, ઓનરરી ડોક્ટરેટ મને હમણાં જ મળ્યું થોડા સમય પહેલા. સો યસ, આઈ એમ ફોર્ચ્યુનેટ. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. થેન્ક યુ. અને ગોલ્ડ મેડલિસ્ટ પણ છો તમે. હા, મેં સાંગીતિક અભ્યાસ પણ કર્યો હતો. કોલેજ મેં જામનગર જ કરી, કોસરાની કોલેજ, સ્કૂલ સત્યસાઈ. પછી જામનગર છોડ્યું મેં અને હું MS યુનિવર્સિટી વડોદરામાં પરફોર્મિંગ આર્ટ્સ સિતાર સ્પેશિયલાઇઝેશન કર્યું. તો એમાં બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સમાં મને ગોલ્ડ મેડલ મળેલો હતો. તો એ પણ એક ભાગ છે કે એકેડેમિક્સમાં પણ હું સારો હતો. પણ અગેન હું એવું જ કહીશ કે ગુરુ શિષ્ય પરંપરા ઇઝ ધ બેસ્ટ ફોર ધ મ્યુઝિક. તમે ગુરુના ચરણોમાં બેસીને જે શીખો છો એ શીખવાનું જ સાચું છે. અને મને લાગે જેમ કામ કરતા જાય એ તમને શીખડાવે ને. એક્સપિરિયન્સથી પણ તમને ખૂબ સારું શીખવા મળે, પણ એ ક્યારે સર્ટન લેવલ ઉપર પહોંચ્યા પછી. ઘણી વખત શું થાય કે તમે બહુ જ હજી એવા લેવલ ઉપર નથી અને તમે પ્રોગ્રામ શરૂ કર્યા તો તમને એનાથી ઉપરના લેવલના પ્રોગ્રામ જ નહીં મળે, સારો એક્સપિરિયન્સ લેવા જ નહીં મળે કે તમે કંઈ શીખી શકો. ગ્રોથ અટકી જશે. યસ. તો મને લાગે છે પેલા બેસિક નોલેજ હોય કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કંઈ જોઈન કરી. બહુ સીધી વાત છે. મારા ફાધર મને અત્યારે યાદ આવે છે આ સેકન્ડે કે મને એવું કહેતા, એમનો કહેવાનો ભાવ એવો હતો કે બેટા તારે લોખંડ થઈને લોકોમાં જવું છે, સોનું થઈને જવું છે કે હીરો થઈને જવું છે, ડાયમંડ થઈને. એટલે એટલા વર્ષો એને મને સાધના કરાવી. હું પરફોર્મન્સ બહુ મને કરવા ન દેતા. મારું કરિયર શરૂ થયું છેલ્લા 8 કે 9 વર્ષથી જ, અથવા તો 10 વર્ષથી. તે પહેલાં મને ખાલી ને ખાલી શીખવા જ મોકલ્યો છે. હું અત્યારે 35 હોઈશ તો હું 23 કે 24 નો થયો ત્યાં સુધી મને ખાલી શીખવાનું જ હતું. પરફોર્મ બહુ ઓછું કરવા દેતા અથવા તો ના કરવા દેતા. એટલે એ હોય ને કે તમે થોડા પરિપક્વ ના થયા હો અને જો તમારા વખાણ કરવા માંડે લોકો તો તમારે ટીચિંગ જે પ્રોસેસ છે એ હટકી જશે. અને એમનું એક સરસ સૂત્ર હતું જે મને અત્યારે સમજાઈ રહ્યું છે કે જેવો તું કમાવા માંડીશ ને તારું શીખવાનું અટકી જશે, તારું ધ્યાન કમાવા પાછળ વધારે ચાલ્યું જશે. લર્નિંગ પ્રોસેસ અટકી જાય. એ જ સમજુ છું અત્યારે એ વાત. યસ. તો એવું કહી શકાય કે એકવાર તમે પેલા કોઈ બેસિક ડિગ્રી કે કોઈ નોલેજ લઈ લો, જેમ તમે MS યુનિવર્સિટીમાં ભણ્યા, તમને તો ઘણું જ્ઞાન મળી ગયું અહીંયાથી જ, જામનગરમાં સ્કૂલ ટાઈમ. જામનગર, ઇવન મેં મુંબઈ પણ અભ્યાસ કર્યો. એ વાત આપણી શરૂઆતની વાત ફરીથી દોહરાવું કે ચેતનભાઈ શાસ્ત્રી પાસે મેં શરૂઆત કરી, મારા સેકન્ડ ગુરુજી. 7 વર્ષનો હતો ત્યારે. 7 વર્ષ સુધી એમની પાસે શીખો.
પછી પદ્મભૂષણ ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન સાહેબ મુંબઈ રહેતા, એમની પાસે હું શીખવા જતો ડ્યુરિંગ ધ સ્કૂલ ડેઝ. ઓહો. એટલે ત્યારે હું જામનગરથી મુંબઈ અપડાઉન કરતો. કઈ ઉંમરમાં? હું હોઈશ લગભગ 13 વર્ષનો કે 14 વર્ષનો. મારું સિતાર, તમે જુઓ સિતારનું કેસ, તો મારી હાઇટથી થોડુંક જ ઊંચું હતું. એ લઈને હું જનરલમાં જતો, કારણ કે ટિકિટ મળે ન મળે, અને પરિસ્થિતિના પણ એવા સંજોગો હતા કે બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં જનરલ ટિકિટ જ પડતી, કારણ કે ગુરુ દક્ષિણા પણ સાથે જોડાય તો એ પણ એક્સપેન્સિવ, અને એવું બધું પણ હતું. સો મુંબઈ શીખો, ત્યાર પછી 6 વર્ષ ત્યાં શીખ્યા પછી હું ઉસ્તાદ શાહિદ પરવેઝજી, પદ્મશ્રી જેમને મળેલો છે, એમની પાસે પૂના શીખવા જતો ડ્યુરિંગ ધ કોલેજ ડેઝ. તો ત્યારે પણ હું જામનગરથી પૂના અપડાઉન કરતો. અને પછી હું વડોદરા ગયો, અને અત્યારે ઉસ્તાદ અસદ ખાન સાહેબ પાસે શીખું છું. તો વડોદરાથી મુંબઈ જવું થોડું સહેલું હતું કમ્પેરેટિવલી. જામનગર ટુ મુંબઈ પૂના અડધું થઈ જાય. હા, બિલકુલ, અડધાથી પણ ઓછું. અને ઉંમર પણ સારી હતી ત્યારે. તો હું બહુ જ નાનો, એટલે બધા આડોશ પાડોશીઓ મારા પપ્પાને મમ્મીને ખીજાતા કે આ શું કરો છો, છોકરાને એકલો મોકલો છો મુંબઈ સુધી. લોકલ ટ્રેનમાં અપડાઉન કરતો સિતારનું કેસ લઈને. અને તમે મુંબઈના લોકોને પૂછો કે સવારે 9 વાગે ભાઈન્દરથી તમારે જવું હોય બાંદ્રા લોકલ ટ્રેનમાં, ઇટ્સ ટુ ટફ, વેરી ડિફિકલ્ટ. અને એક માણસ જ સાથે લઈને એટલું હેવી અને એવડી મોટી અને જગ્યાએ એ ટ્રાફિકમાં એ ચડાવવું સિતાર. એટલે હું ઘણાને એવું જ કહું, ઘણા મને એમ કહે કે તમે કેટલો રિયાઝ કર્યો, તો હું એવું કહું કે રિયાઝ કેટલો કર્યો મને ખબર નથી, પણ મેં સાચા દિલથી સાધના જરૂરથી કરી છે, એનું પરિણામ છે. એ અને તમને સાચા ટાઈમે સાચા ગુરુ મળી ગયા ને. બિલકુલ. અત્યારે એ કેટલું અઘરું છે. હું યોગ લાઈનમાં છું, તો મને ખબર છે કે અમે એડ્યુકેશન લઈ લીધું, મેં માસ્ટર્સ ડિગ્રી કરી લીધી, ડિગ્રી છે, હું અત્યારે કામ પણ કરું છું, પણ અમે હમણાં એક ભાઈ મળ્યા છે જે ગુરુ છે અત્યારે અમારે, જે પાતંજલ યોગસૂત્ર ભણાવે છે. તો અમે ગ્રુપ સ્ટડી કરીએ છીએ બધા લોકો, વીકલી કરીએ. તો હવે અમને સમજાય છે કે જે એક્ઝામ ટાઈમે ભણી ગયા એ તો જેવી એક્ઝામ પૈતી ભૂલાઈ ગયું. પછી અમે યોગ ક્લાસ લઈ છીએ, એમાં પાતંજલ યોગસૂત્ર કામ નથી આવતું, એટલે ભૂલાઈ ગયું. હવે અમે શીખવા બેઠા ને તો અમને સમજે છે કે કેટલી કામની વસ્તુ છે. એટલે મેં પહેલા જ કીધું કે એકેડેમિક્સ મેં કર્યું છે, પણ ગુરુના ચરણોમાં બેસીને જે શીખવાનું એ જ સાચું છે. પણ અઘરું છે, પણ જો મળી જાય તો તરી ગયા. અને ઘણી વખત છે ને શ્રદ્ધા તારી દે તમને તમારા ગુરુ ઉપર વિશ્વાસ હોય ને, એકલવ્ય કે ખાલી મૂર્તિ સામે રાખીને શીખ. જેમ કે હું આ બધા ગુરુજનોના નામ સાથે એક નામ એવું એડ કરીશ, નીલાદ્રી કુમારજી, અદ્ભુત સિતાર પ્લેયર છે, અને ઝિટાર કરીને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. હું એમની પાસે શીખો નથી, પણ મેં એમને એટલા સાંભળ્યા છે કે લોકોને ઘણી વખત એમની પણ છાંટ મારા વાદનમાં દેખાય. તો એ કઈ રીતે શક્ય છે? કારણ કે હું એમને આઈડલ માનું, એમને જોઈને શીખો છું. તો ઘણી વાર શ્રદ્ધા તમને તારી દે. સારા ગુરુ કદાચ આમ તેમ હોય. આચરેકરજી સચિન તેંડુલકરજીના ગુરુ, એમણે કેટલી સેન્ચુરી મારી હશે, પણ સચિન તેંડુલકરજી ક્યાં છે? કારણ કે એમને એની ઉપર શ્રદ્ધા હતી. યસ, ઇન્ટરેસ્ટિંગ. તો કોઈ એક્સક્યુઝ રહેતું જ નથી. તમારે આગળ જવું હોય તો કોઈ એક્સક્યુઝ નથી. વાવ, યસ. તો આટલા અનુભવો છે. મારો સવાલ એ હતો કે તો કોઈને પોતાનું કરિયર મ્યુઝિક બનાવવું હોય તો તમે શું મેસેજ આપશો? કોઈને કરિયર મ્યુઝિક બનાવવું હોય તો હું પહેલા એવું કહીશ કે તમે પહેલેથી વિચારો નહીં કે મારે કરિયર જ બનાવવું છે. પહેલા એને પેશન તરીકે લો. હકીકત એવી છે. અત્યારે કેવું છે કે બધાને એવું થાય કે હું 3 વર્ષ ગાઈશ કે વગાડીશ, શીખીશ, અને બસ 4થા વર્ષથી તો મારા સ્ટેજ શોઝ ચાલુ થઈ જશે. આ કોઈ 2 = 4 નથી. આ સાધનાની જ વસ્તુ છે. તમે સાધના કરો, સરસ્વતી માને રીઝવો, લક્ષ્મી માતાજી ઓટોમેટિક કૃપા કરશે તમારી ઉપર. તો એવું કહી શકાય કોઈકને 2 મહિના લાગે, કોઈકને 2 વર્ષે લાગે કે 20 વર્ષે લાગે? મતલબ આનો કોઈ ટાઈમ ફ્રેમ નથી. તમે પર્ટિક્યુલર અગર સિતાર માટે પૂછશો ને, તો હું 2 મહિના વાળી વાતમાં નહીં સહમત થાઉં. હું કમસે કમ મારા જે અનુભવનું સત્ય છે કહીશ કે કમસે કમ 10 વર્ષની ધીરજ રાખો, પછી થોડા ઘણા તમને ફળની આશા રાખવાની થોડોક અધિકાર છે. ત્યાં સુધી તો અધિકાર પણ નથી, પછી મળે જ એવું જરૂરી નથી. સો હું ગભરાવતો નથી, પણ હું એટલું જરૂરથી કહીશ કે મ્યુઝિકને તમે કરિયર તરીકે નહીં જુઓ, તમે એને પેશન તરીકે લો. અને પછી જો તમને એમાં આનંદ આવે છે અને કરિયર લેવું છે તો તમે લ્યો. એટલે થોડા વર્ષ તો પહેલા આપો,
પ્રેક્ટિસ માટે જ. ભોગ આપો. તમને પેલી વસ્તુ તમને ગમે છે સંગીત હમ. તો જ કરો. તમે એવું છે અચ્છા ઇન્ડિયન આઇડલમાં તો લોકો ફેમસ થઈ જાય છે, ટીવીમાં દેખાય છે, ઝી ટીવીમાં આવીશ અને હું શીખવા માંડું ગાયન, એવું નહીં જુઓ. તમે પેલા ગમે છે, તમે જુઓ ગમે છે, યસ, તો સારા સારા કલાકારોને પેલા સાંભળો હમ. અને પછી તમે સારા કોઈ ગુરુજન પાસે બેસીને શીખો. 1-2 વર્ષ તમે પહેલા આપો જાતને અને પછી ડિસાઈડ કરો કે મારે થોડું ઘણું આગળ વધવું છે આમાં. અને આફ્ટર 5 કે 10 વર્ષ એમાં સાધના કર્યા પછી એના ઉપર વિચારો કે હવે આને કરિયર તરીકે મારે સિલેક્ટ કરવું જોઈએ. અત્યારે કેવું છે કે પહેલા જ ફળ ખાઈ લેવા છે બધાને, એવું શક્ય નથી. હું લગભગ 7 વર્ષનો હતો, અત્યારે 35 વર્ષનો થયો. તો એ જે સાધના આટલા વર્ષોની છે એનું તપ છે, પછી જ ફળ મળે. બરાબર. યસ. તો કેટલા વર્ષ તમે 20 વર્ષ રહ્યા જામનગર? જામનગર, હા, હું એટલું આમ તો ઓન એન્ડ 18-20 ઓફ, વર્ષ. હા, આમ તો ઓન એન્ડ ઓફ જતા હતા બહાર, આવતો જાતો પણ 20 વર્ષ હતા. જી, પછી તમે આઈ થિંક કોલેજ અહીંયા કરીને પછી તમે બરોડા. પછી હું બરોડા ગયા. જી. હવે જામનગર આવવાનું થાય છે તમારે? આવું પોડકાસ્ટ તમે કરતા રહ્યો તો મને આવવાનું થશે ને મને બહુ જ ગમે કે હું મારા ગામમાં આવું કોઈ અને બોલાવે. કોઈ મને બોલાવે. યસ. ના, આપણે બીજો ખાસ કરવો જ છે એપિસોડ. આપણે એપિસોડ કરશું બીજો જેમાં તમે પણ with સિતાર સિતાર, લઈને, યસ, સેટઅપ ચેન્જ કરી હા, નાખશું બેઠક આપણે. વ્યવસ્થા આખી બદલી નાખશું આપણે. યસ, આપણે એવી રીતે જ કરશું. જી. પણ તો જામનગર આવવાનું થતું હોય કે ઓછું થતું હોય? આ વર્ષે 1-2 વખત આવવાનું થાય છે. અચ્છા. બહુ તો 3 વખત થાય. નહીં ને, બાકી તો બહુ વધારે નથી થતું. તો શું મિસ કરો છો જામનગરને? એ પોડકાસ્ટ જેને સાંભળ્યું હશે આખું એ લોકો સમજી ગયા છે. અહીંનું ફૂડ, આપણે ઘૂઘરા છે, ઢોસા છે, બજરંગના ઢોસા મને બહુ ભાવે છે. ખબર નહીં પહેલેથી જ એ ટેસ્ટ મગજમાં બેસી ગયો છે. બાકી ઘૂઘરા પણ ભાવે અને અહીંના લોકો, આપણી બોલી, કાઠિયાવાડી હું આપણને. મારા મિત્રોને મિસ કરું અહીંયા, જે અમે બચપણથી સાથે રહ્યા. ઘણી બધી વસ્તુઓ છે. આપણું ગામ તો આપણું જ ગામ હોય. કોઈ કાંઈ છે સ્ટોરી તમારી પાસે એના માટે? સ્ટોરી એટલે મારા બહુ આમ નાનપણથી મારા મિત્રો, જેને કહેવાય ને મ્યુઝિકલ મિત્રો ઘણા બધા, પણ મારા 2 જ મિત્રો હતા જેને કહેવાય કે હું ફર્સ્ટથી લઈને હજી સુધી અમે લોકો મિત્રો છીએ. એક છે દેવેશ, એક છે પ્રશાંત. એક અહીંનો ખૂબ જાણીતો સીએ છે, દેવેશ જોશી, બહુ સારા સીએ છે અને સીએસ પણ છે. પછી એને કંઈક એક સરેન્ડર કરી દીધું. બહુ ભણેશ્રી હતો, એટલે ભણતો હોય અને પરીક્ષાના આગલા દિવસોમાં મને શીખવાડે ને હું એનું શીખવાડેલું શીખીને પાસ થતો એનાથી સારા માર્કે. એ આખી અલગ વાત. એ કલા મારી પાસે જ હતી. એ 2 મને શીખવાડે આગલી રાત્રે અને એનાથી વધારે માર્ક મને હોય. અને એ લોકો સિતાર સિવાયની આવી હિડન કારણ સિતારમાં કેવું હતું, એ કલા પણ સિતારથી જ આવી છે. હું મુંબઈ જ્યારે શીખતો ને મારા ગુરુજી પાસે, તો એમની એક એવી આદત હતી કે એ વસ્તુ મને જે દિવસે શીખવાડી એ દિવસે હું વગાડું, બીજે દિવસે એ હોમવર્કમાં એક પણ ભૂલ પડે ને તો એ આખો દિવસ મને એ જ કરવાનું કહે, બીજું ન શીખવાડે. હવે હું જામનગરથી આટલો ધક્કો ખાઈને સેમ વસ્તુ 2 દિવસ ન શીખી શકું ને, એફોર્ડેબલ નથી. એટલે મને જે શીખવાડી તરત જ યાદ રાખી લેતો. એટલે મને ત્યારથી એવું કે જલ્દી ભાગો, ટાઈમ જલ્દી યાદ રાખો એ વસ્તુને અને રેકોર્ડ પણ ન કરવા દે, લખવા પણ ન દે. મારી પાસે અત્યારે તમે કોઈ સાહિત્ય માંગો, કોઈ જ નથી લખેલું કે તમે શું શીખ્યા, તો એનો કોઈ ડેટા જ નથી મારી પાસે. બધું અહીંયા ફિટ છે. પરફેક્ટ. યસ. તો આઈ એમ લુકિંગ ફોરવર્ડ પાછું તમને જામનગર બોલાવું. બિલકુલ જરૂરથી મળશે. યસ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી.